This program is sponsored by RK Garments, Shivranjani Char Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. નમસ્કાર, હું સુજલ દવે. એવરીથિંગ વિલ કમ વિથ એક્સપાયરી ડેટ. અંગ્રેજીમાં છે, ગુજરાતીમાં કહું છું. દરેક વસ્તુ મૃત થવાની ચોક્કસ તારીખ સાથે જ આવતી હોય છે. આવા જેટલા ઝડપથી આપણે સ્વીકારી લઈશું તેટલા જ ઝડપથી સામાન્ય પણ બની જઈશું. પણ આપણી અંદર રહેલો અહમ આપણને આ વાત સ્વીકારવા દેતો નથી. આ વિષય પર હું આટલું જ બોલી શકું છું. વધુ સારી રીતે સમજવું હોય તો મોરારી બાપુને સાંભળી લેવા. પણ આજે આ વાત મેં કેમ કરી તે તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. મેં આ વાત એમનેમ નથી કરી. આ જ ગુજરાત છે, આ જ અમિત શાહ છે અને આ જ એમના કાર્યકરો છે. પહેલાં સોશિયલ મીડિયાની એક જાહેરાત માત્રથી અમિત શાહની રેલીમાં હજારો લાખોની જનમેદની આવી જતી હતી. આજે પરિસ્થિતિ એ છે કે શાહના કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હોય, ઠેર ઠેર ભાજપના ધ્વજ લગાવવામાં આવ્યા હોય, તેમ છતાં શાહની રેલીમાં ભીડ એકત્ર થતી જ નથી. ભાજપના સ્વાસ્થ્ય માટે આ સારી નિશાની નથી. ભાજપે તાત્કાલિક કોઈ ડૉક્ટરને બતાવવું જોઈએ. મૂળ વાત પર આવું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 17મી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વગાડવા ગુજરાત પ્રવાસે છે. મંગળવારે સવારે તેમના નિવાસસ્થાને કાર્યકરો અને ભાજપના ટેકેદારોને એકત્ર થવાનું હતું. યોજના હતી શાહ નિવાસસ્થાનેથી રેલી સ્વરૂપે નીકળીને પંડિત દીનદયાલ હોલમાં જશે, જેથી લખનૌની રેલીનો પણ જવાબ આપી દેવાય. રેલી રાજપથ ક્લબની વિશાળ સમુદાયમાં પરિવર્તિત પણ થવાની હતી. આ રેલીનું કવરેજ કરવા મીડિયા માટે અલગ વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે ભાજપની યોજના ઊંધી પડી. અમિત શાહ રેલી કાઢી શકે તેવી જનમેદની જ ન આવી. એટલે આવું પણ થાય. જેથી ડાયાબિટીસના દર્દી એવા અમિત શાહ તેમના ચહેરા પર ગુસ્સો લઈને સીધા નિવાસસ્થાનેથી હોલમાં પહોંચી ગયા, જ્યાં તેમણે 4 અભિયાનને ખુલ્લા મૂક્યા હતા અને તેમનું ભાષણ પણ આપ્યું હતું. અમિત શાહે પોતાના ભાષણમાં જે કીધું તે આપની સમક્ષ મૂકું છું. બને તો તેમની માનસિક સ્થિતિ સમજવાનો પ્રયાસ કરજો. શાહે ભાષણની શરૂઆત હિન્દીમાં કરી છે. એમણે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં જ મોદીને આપણે વડાપ્રધાન બનાવવાના છે. વેરી ગુડ. જેથી મારો પરિવાર ભાજપ પરિવાર આ અભિયાનને હું ખુલ્લું મૂકું છું, જેના ભાગરૂપે ભાજપ દેશના 5 કરોડ પરિવારને પોતાનામાં સમાવશે, જેનાથી 20 કરોડ મતદાતાઓ ભાજપ સાથે જોડાશે. શાહની આ વાતનો એ મતલબ છે કે એક પરિવારમાં 4 સભ્ય હોય, એટલે કે એક પરિવાર જોડાય તો ભાજપને 4 મતદાતા મળે. સીધું ગણિત. 5 કરોડ પરિવાર, 20 કરોડ મતદાતા. જોયું, ગણિતના ક્લાસ ચલાવવાની હાજરી અમિત શાહે પણ પૂરી દીધી. પણ જેમના પરિવારની સભ્ય સંખ્યા 4થી ઓછી કે વધારે છે, એના વિશે ભાજપ શું વિચારે છે એ મને નથી ખબર. તમે અમિત શાહને પૂછો. હજુ એ ગુજરાતમાં જ છે. ભાષણને આગળ વધારતા અમિત શાહે કહ્યું હતું કે અમે સંપર્ક અભિયાન આરંભીને ઘરે ઘરે જઈશું. આ વાત પર એક તર્ક એ પણ આપી શકાય કે છેલ્લા 4.5 વર્ષથી ભાજપ હવાઈ યાત્રામાં વ્યસ્ત હતું. એટલે કે આ અભિયાન દરમિયાન હવાઈ યાત્રાઓ ચાલુ રહેશે કે નહીં રહે એની ચોખવટ અમિત શાહે નથી કરી. હજુ હિન્દી ભાષણ ચાલુ જ છે. અમિત શાહે ત્રીજી વાત એ કરી કે દેશના તમામ શહેરોમાં કમલ જ્યોતિ કાર્યક્રમ યોજાશે. લોકો કમલ જ્યોતિ પ્રગટાવીને મોદીને સમર્થન આપશે. હું સ્પષ્ટ વક્તા છું, એટલે આ કમલ જ્યોતિ શું છે એ સમજી નથી શક્યો, જેથી આપને વિશે માહિતગાર નહીં કરી શકું. પોઈન્ટ બ્લેકના દર્શકો સામે આ વાતને લઈને હું પહેલેથી દિલગીરી અનુભવું છું. તેમ છતાં તમારે આ વાત જાણવી હોય તો પડો કમલમ, ત્યાં પણ જવાબ મળી જશે. શાહે ચોથી વાત એ કરી કે આગામી 3 માર્ચના રોજ દેશમાં 3 કરોડ મોટરસાયકલો દ્વારા રેલી કાઢવામાં આવશે અને ભાજપના કાર્યકરો કમળનું નિશાન લઈને લોકોના ઘરે ઘરે જઈને ભાજપને મત આપવા અપીલ કરશે. આ વાતને લઈને મને એક ડર એ છે કે 3 માર્ચ પછી જો પેટ્રોલના ભાવ વધે તો આના માટે ક્રૂડ ઓઇલના ભાવ નહીં પણ રેલીને જ જવાબદાર માનીશ. હિન્દી ભાષણ ઓવર. અહીંયા સુધી તો અમિત શાહ એક દમદાર નેતાની જેમ રાષ્ટ્રીય ભાષા બોલતા હતા, પણ પાછળથી તેમને ખ્યાલ આવ્યો કે હિન્દી ચેનલો તેમને કવર કરતી નથી અને હોલમાં હાજર ભાજપના કાર્યકરો ગુજરાતી ભાષામાં સારી રીતે સમજી શકે છે અને બોલે છે પણ ખરા. એટલે શાહે ગુજરાતીમાં આગળ વાત વધારી અને પોતાનું ભાષણ ગુજરાતીમાં આપ્યું. તેમણે ગુજરાતીમાં એવું કહ્યું, 2014ની જેમ ગુજરાતે 26માંથી 26 બેઠક અપાવવાની છે.
માત્ર બેઠક અપાવવાથી કંઈ નહીં થાય, જીતનું માર્જિન પણ વધારવું પડશે. મોદી સામે કરેલા ગઠબંધનનો પણ અમિત શાહે દમદાર જવાબ આપ્યો હતો. એમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં હાલ 73 સીટ ભાજપ પાસે છે, 73 એની 74 થશે, 72 નહીં થાય. રાજકીય પંડિતો આ વાતને ગંભીરતાથી નથી લેતા, કેમ કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની 519 વિધાનસભાની સીટો છે, જેમાંથી 200 સીટ માત્ર મધ્યપ્રદેશમાંથી લાવવાની વાત ખુદ અમિત શાહે જ કરી હતી. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે વાસ્તવિકતા એ હતી કે આ 3 રાજ્યોમાંથી ભાજપને જેટલી સીટો મળી છે તેનો સરવાળો પણ 200 નહોતો થતો. આ વાતને પ્રિયંકા ગાંધીની રેલીને ધ્યાનમાં રાખીને પણ જોવી જોઈએ, કેમ કે ગાંધીએ 15 કિલોમીટર લાંબી રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું હોવાથી ભાજપ હેપતાઈ ગઈ છે, જેથી કાર્યકરોનો જુસ્સો ટકાવી રાખવા આવા નિવેદનો નેતાઓને આપવા પડતા હોય છે. એમાં કંઈ ખોટું પણ નથી. શાહ પોતાના કાર્યકરોનો જુસ્સો ટકાવી રાખવા જે કરવું પડે તે કરી પણ રહ્યા છે. આ ઉપરાંત શાહે ગઠબંધન સામે સવાલ પણ પૂછ્યો હતો. શાહે પૂછ્યું હતું કે ગઠબંધનને દેશ પૂછે છે કે તમારો નેતા કોણ છે. મારે અહીંયા એમને યાદ અપાવવું છે કે ગઠબંધન થયું ત્યારે મંચ ઉપરથી એવી જાહેરાત થઈ હતી કે આ ગઠબંધન દેશ બચાવવા થઈ રહ્યું છે, નેતા બનાવવા માટે નહીં. ઉપરાંત અમિત શાહે ભાષણની જૂની જ કેસેટ એક વગાડી છે. તમે આખો દિવસ ટીવીમાં જોયું હશે, સાંભળ્યું હશે. થોડું મને પણ સાંભળી લો, ફેર શું પડે છે યાર. શાહે કહ્યું હતું કે 5 કરોડ પરિવારો અત્યારથી ભાજપને, હું અમિત શાહના ભાષણને વાંચી રહ્યો છું. શાહે કહ્યું હતું કે 5 કરોડ પરિવારો અત્યારથી ભાજપને સમર્થન આપી રહ્યા છે. 22 કરોડ પરિવારને અમારી સરકારનો લાભ મળ્યો છે. 6 કરોડ પરિવારોએ ગેસનો લાભ લીધો છે. 50 કરોડ લોકોને આયુષ્યમાન ભારત સાથે જોડ્યા છે. સરકારી લાભો લેનાર પરિવારો સુધી ભાજપ પહોંચશે, વગેરે વગેરે. આમ તો ઘણું કીધું છે, પણ પોઈન્ટ મિનિટનો સમય છે એટલે આટલો આમ સમજી જાઓ ને. નવી કોઈ વાત નથી, પણ એક વાત મહત્વની છે. શાહે કહ્યું સરકારી લાભો લેનાર પરિવારો સુધી ભાજપ પહોંચશે, એટલે કે આ પરિવારોને હવે એવું કહેવામાં આવશે કે લાભ લીધો છે તો હવે મત આપો. જે પરિવારોએ લાભ લીધો છે તે ભાજપના સ્વાગત માટે તૈયાર થઈ જાય, બાકીના પરિવારો માટે આ ચર્ચાનો વિષય નથી. મારી આખી આ પ્રસ્તાવનાનો મતલબ એ છે કે યુદ્ધમાં જ્યારે સેના સામસામે આવી જાય ત્યારે નબળી સેના વિશાળ હોવાનો દેખાવ કરીને સામેની સેના પર માનસિક છાપ ઊભી કરતી હોય છે. આ સાયકોલોજીકલ ઇફેક્ટ છે અને એવો મેસેજ આપે છે કે અમે તમારા કરતાં બળવાન છીએ. શાહે પણ આજે આ જ કર્યું છે. વાસ્તવિકતા એ પણ છે કે પોતાના ભાષણ દરમિયાન 5 વખત વિનમ્રતાથી ભાજપને મત આપવાની અપીલ કરતા નજરે પડેલા શાહ હવે એ સમજી ગયા છે કે પરિસ્થિતિ 2014 જેવી નથી. લોકો હવે સમજી ગયા છે. સોશિયલ મીડિયા જોઈને લોકો થાકવા લાગ્યા છે. વિપક્ષ મજબૂત થઈ રહ્યો છે. એટલે હવે આ ચૂંટણી વાસ્તવિકતાઓને આધારિત જીતાશે. ભાજપ પાસે ચૂંટણીલક્ષી કોઈ જ મુદ્દો નથી, જેથી આવી છબી બનાવવી જ પડશે. આ જ વિષય પર મારી આજની ચર્ચા રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે કોંગ્રેસના નેતા પૂજા પ્રજાપતિ, ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત, પાટીદાર નેતા દિનેશ બામણિયા અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. પ્રસ્તાવના થોડીક લાંબી હતી કેમ કે દર્શકોને સમજાવવા જરૂરી હતા. અમિત શાહે આટલી મહેનત કરીને ભાષણ તૈયાર કરીને જો વાંચ્યું હોય તો મારી ફરજ બને છે કે હું પણ પ્રસ્તાવના વાંચું. શ્રદ્ધા રાજપૂત, એક લાંબા સમય પછી આપ આવ્યા છો, ખરેખર ભાજપમાં નારી સશક્તિકરણ થઈ રહ્યું હોય એવું દેખાય છે. સવાલ આપને જ જશે. આપની જ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા હતા. આખી ચર્ચા દરમિયાન ક્યાંક મોદી લહેર ઓછી થતી દેખાય છે મને અમિત શાહના ભાષણમાં. સુજલભાઈ, બિલકુલ નહીં. મોદી લહેર બિલકુલ ઓછી નથી. મોદીજીની લોકપ્રિયતા બિલકુલ ઓછી નથી. મારા ખ્યાલ ઓછી થાય છે, બિલકુલ ઓછી નથી થઈ રહી. હું તમને ચોક્કસપણે કહું છું કે મોદી લહેર બી ઓછી નથી, મોદીજીની લોકપ્રિયતા બી નથી ઓછી થઈ. મોદીજીની લોકપ્રિયતા ઉલટા દેશથી વધીને વૈશ્વિક નેતાની થઈ છે. એટલે એમની લોકપ્રિયતામાં ક્યાંય પણ ઓછું નથી આવ્યું. બીજી વસ્તુ છે કે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જે માન્ય અમિત શાહ જે આવ્યા હતા, એમણે ભાજપના 4 જે આગામી પ્રોગ્રામો છે એમાંનો પહેલો પ્રોગ્રામ ખુલ્લો મૂક્યો છે, જેમાં પહેલો પ્રોગ્રામ છે મેરા પરિવાર ભાજપા પરિવાર. અને એની શરૂઆત એમણે પોતાના અમદાવાદના નિવાસ સ્થાનેથી કરી છે. અને ત્યારબાદ એમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે. અને કાર્યકર્તાઓને, જે અમદાવાદના કાર્યકર્તાઓ છે, કર્ણાવતી મહાનગરના અને એની આસપાસના કાર્યકર્તાઓ, એમને આગામી જે કાર્યક્રમો છે એનું સંબોધન આપ્યું છે. હવે જ્યાં સુધી વાત છે કે મોદી સરકારે કામ કરેલું, તમે એક સુજલભાઈ એક વસ્તુ બહુ જ સ્પષ્ટ છે, જો આપણે કામ કર્યું હોય તો જ આપણે પ્રજાની વચ્ચે જઈ શકીએ. જો આપણે કામ ન કર્યું હોય તો આપણે પ્રજાની વચ્ચે જવાની કોઈ જરૂર હોતી નથી, બીક લાગે છે. પરંતુ એવું નથી. પહેલા તો મેરા પરિવાર ભાજપા કા પરિવાર આ કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ અમે મહાસંપર્ક અભિયાન કરીશું. આ મહાસંપર્ક અભિયાનમાં આપણે જેમ આપણી પ્રસ્તાવનામાં કહ્યું છે કે ભાષણની અંદર જે કહેવામાં આવ્યું છે કે 22 કરોડ પરિવારને લાભ આપવામાં આવ્યો છે જુદી જુદી યોજનાઓના. તો અમે કામ કર્યું છે એટલે અમને કોઈ ભય નથી. અમે કાર્યકર્તાઓ બધા જ એ પરિવારોનો સંપર્ક કરવાના છીએ.
બરોબર છે, જો કામ ન કર્યું હોય તો આ 22 કરોડ પરિવારને મળતા જતા પહેલા કાર્યકર્તાઓ દુઃખી થાય, પણ એવું ક્યાંય નથી. કારણ કે વર્ષ 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટી આવી હતી ત્યારે યુપીએ કોંગ્રેસનું સૌથી મોટું જે હતું એ ભ્રષ્ટાચારનું લેવલ હતું. પણ મને આજે કહેતા ખૂબ આનંદ થાય છે કે 5 વર્ષ પછી કોઈ પણ ભ્રષ્ટાચારનો ઇલ્ઝામ એનડીએ ભારતીય જનતા પાર્ટી પર લાગ્યો નથી. એક તો અમારા પ્રધાનમંત્રીજીની સ્વચ્છ છબી અને 55 મહિનામાં એમણે જે સેવાના કાર્યો કર્યા છે, જે 55 વર્ષના કુશાસનમાં નહોતા થયા. હું એવું નથી કહેતી કે 55 વર્ષમાં કોઈ કામ નથી થયા સુજલભાઈ, 55 વર્ષમાં બી આ દેશની અંદર કામો થયા છે, પરંતુ એ કામોની સાપેક્ષમાં જ્યારે આપણે 55 મહિનાની સેવાના કામો લઈએ છીએ તો એ જે ઉછાળો છે ઘણો વધારે છે. 55 વર્ષમાં જે ગોકળ ગતિ પ્રમાણે કામ થયું હતું એ 55 મહિનાની અંદર પૂરપાટ વેગે વિકાસ થયો છે, અને એ વિકાસ અમે મહાસંપર્ક અભિયાનમાં લોકોની વચ્ચે લઈને જઈશું. ત્યારબાદ જે કમલ જ્યોતિ આપને ખબર નહોતી પડી તો એના માટે કમલમ સુધી જવાની કોઈ જરૂર નથી. કમલ જ્યોતિ એ જ છે કે જે લોકોએ અમારી યોજનાઓનો લાભ લીધો છે એ લોકો તમામ લોકો એક દીપક લઈને આવશે. કમળ આકારની એક પ્રકૃતિની અંદર એ દિવાળી મનાવવામાં આવશે, આ ઉત્સવ મનાવવામાં આવશે, આ લોકતંત્રનો ઉત્સવ છે જે ચોક્કસ મનાવવામાં આવશે. અને ત્યારબાદ જે અમારો ચોથો કાર્યક્રમ છે એ વિજય સંમેલન રેલી છે, જે વિધાનસભા વાઇઝ બાઇક રેલી છે, જેની અંદર 3 કરોડ અમારા યુવા મોરચાના જે કાર્યકર્તાઓ છે આખા ભારતભરની અંદર 3જી માર્ચના દિવસે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભા વાઇઝ. તો અમને કોઈ પણ પ્રજાકીય ડર નથી, એટલા માટે અમે લોકોના ઘર સુધી જવાના છે. અમારી પાસે બૂથ લેવલ સુધીના કાર્યકર્તાઓ છે, અમે ધરાતલ પર રહીને લોકોની વચ્ચે કામ કર્યું છે. સવાલ ડરનો નથી, અને તમે જે બોલો છો આખો દિવસ અમિત શાહ બોલી જ ગયા છે, એટલે તમે ના બોલ્યા તો બી ચાલો. સવાલ મારો એ છે કે મોદી લહેર ઓછી થતી દેખાય છે. બિલકુલ મોદી લહેર ઓછી નથી. મોદીજીની આજે વિશ્વની અંદર ખ્યાતિ છે. તમે આજે વિશ્વમાં ભલે ખ્યાતિ હોય પણ અત્યારે કંઈક લોચો લાગી રહ્યો છે. બિલકુલ લોચો નથી સુજલભાઈ, બિલકુલ લોચો નથી. હું તમને એક વસ્તુ કહી દઉં છું કે જ્યારે પણ એક વસ્તુ છે, સામાન્ય વસ્તુમાં તમને એક લીટીમાં કહી દઉં કે જ્યારે એ લોકો માન્ય મોદીજી તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હતા અને આપણે આઉટ ઓફ ગુજરાત જતા હતા ત્યારે આપણે એવું કહીએ કે ગુજરાત સે આए તો લોકો કહેતા અચ્છા મોદી કા ગુજરાત. આજની વાત એ છે કે તમે ઇન્ટરનેશનલ પ્રવાસ કરો અને એવું કહેવામાં આવે કે ભારત તો લોકો ઇન્ડિયાને બહુ સારી નજરે જોવે છે, એ પણ એક મોદી ઇફેક્ટ છે. મેં તો ઇન્ટરનેશનલ પ્રવાસ કર્યો નથી, હું તો કોઈ દિવસ ગુજરાતની બહાર જતો નથી, એટલે મને આ વસ્તુ ખબર નથી, એટલે હું સહેમત પણ નથી અને અસહેમતિ પણ દર્શાવતો નથી. પણ એક વસ્તુ અત્યારે તમને જરાક તમારા જ પ્રવચનમાં આવ્યું કે છેલ્લા 4.5 વર્ષના શાસનમાં મોદી સરકાર ઉપર કોઈ જ પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી. એ વખતે તમે એગ્રી થશો? બિલકુલ 100% શ્યોર. તો રાફેલ ઉપર શું ભજન સંધ્યા થાય છે? સુજલભાઈ એવું છે ને કે રાફેલ ઉપર ભજન સંધ્યા તો ભજન કરવું એ તો આપણી ધાર્મિક ભાવના છે, કરવી જ જોઈએ, પણ રાફેલ ઉપર ભજન સંધ્યા નથી કરતી. કારણ કે રાહુલ ગાંધીજી ક્યારે જનેઉધારી હિન્દુ બની જાય અને ક્યારે બીજા પ્રાંતમાં જઈને કયો ધર્મ અપનાવી લે હજુ સુધી અમને ખબર પડતી નથી. અને હવે કેમ એમને હિન્દુ ધર્મ યાદ આવે એ ખબર નથી. હવે જાતિનું રાજકારણ, જાતિનું રાજકારણ, જાતિનું રાજકારણ. સુજલભાઈ મને બોલવા દેશો? અરે ઇનફ ટાઈમ છે. રાફેલની અંદર સુજલભાઈ ઘણી ડિબેટો થઈ ચૂકી છે. ના આપણે ડિબેટ કરવી જ નથી. હું તો ઈચ્છતો જ નથી કે રાફેલ મુદ્દે કોઈ પણ ભ્રષ્ટાચાર નથી, કે ભ્રષ્ટાચારનો કોઈ પણ આરોપ કોઈ પણ આરોપ નથી. હું એના ઉપર એવું પણ કહી શકતો હતો કે તમે તકેદારી રાખી છે કે વાત બહાર ના આવે, પણ હું એના કરતા સીધે વાત સાચી છે, આરોપ કરવો નથી જરૂર. રાફેલ મુદ્દા ઉપર કોઈ પણ ભ્રષ્ટાચાર છે જ નહીં. આ રાહુલ ગાંધીના પોતાના બનાવેલા ખયાલો છે. એમને ખબર નહીં કે કયા એડવાઇઝર, કયા સલાહકારે વારે ઘડે રાફેલ મુદ્દે પ્રેસ કરવાની સલાહ આપે છે. અને બીજી વસ્તુ સુજલભાઈ મને એક વસ્તુ કહેવા દો. તમે બોલો, હું પ્રતિક્રિયા લઉં છું. પૂજા આપ જ્યારે માન્ય મનોહર પર્રિકરજીની ખબર કાઢવા ગયા હતા એ કઈ કન્ડિશનમાં હતા? એ સમયમાં પણ એક રાષ્ટ્રીય અધ્યક્ષ બહાર આવીને જુઠ્ઠું નિવેદન આપી શકે છે, એનાથી શું તમે એક્સપેક્ટેશન રાખી શકો છો? મારો મુદ્દો છે, આપ એમ કહો છો ને કે ભ્રષ્ટાચારનો એક પણ આરોપ એક બી આરોપ નથી. આરોપ જરૂર નથી ને. મુખ્યમંત્રી પોતે સ્વીકારે છે કે અમારી સરકારમાં 25 વર્ષથી આરોપ થયા છે. અરે ભાઈ એક સેકન્ડ, તમે દિનેશભાઈ તમારા કોઈ પોતાનો વિરોધ હોઈ શકે પણ એનો એ મતલબ નથી કે તમે આખો મુદ્દો કોઈના પક્ષમાં લઈ જાઓ. ગુજરાતના મુખ્યમંત્રી બોલે છે એ સાચું બોલે છે, ખોટું બોલે છે. હા, તમારી વાત સાચી છે. તમને પણ હું પ્રતિક્રિયા લેવાનો અને મોકો આપીશ. ભ્રષ્ટાચાર ક્યાં થયો છે બતાવું છું. અગસ્તા વેસ્ટલેન્ડમાં થયો છે, એના માટે ક્રિશ્ચિયન પૂજાબેન, પ્રતિક્રિયા તમારી આના પછી. છે. નેશનલ હેરાલ્ડમાં થયો છે, એટલા માટે રાહુલજી અગ્રિમ જમાનત ઉપર બહાર છે, સોનિયા ગાંધીજી અગ્રિમ જમાનત બહાર પર છે, ઈડી પૂછતાછ કરીએ છે, રોબર્ટ વાડરાજી અગ્રિમ જમાનત પર બહાર છે. આ ગાંધી ફેમિલી નથી, આ જમાનત ઉપર બહાર બેલ ફેમિલી છે. હવે અમિત શાહમાં પછી સોરાબુદ્દીન ખોલશે. ક્લીન ચીટ મળી ગઈ છે, ઓફકોર્સ ખોલો, મને કોઈ વાંધો નથી. ક્લીન ચીટ મળી ગઈ છે, ક્લીન ચીટ મળી ગઈ છે. અને ગમે તેવું જૂઠું બોલીને ભાગી જવું એ કોંગ્રેસની આ આદત છે. સૌથી પહેલા જૂઠું શ્રદ્ધા બોલવું એ કોંગ્રેસની તમે કોઈ આદત છે. જનોઈની વાત ના કરશો, તમે રાફેલ મુદ્દા ઉપર તમે ચર્ચા કરી શકતા નથી. મોદી સરકાર શું સાચી અરે હોય ક્યારના તો જવાબ આપી ભૂકંપના શકતા નથી. પૂજાબેન ક્યારના ભૂકંપની રાહ જોઈ રહ્યા છીએ. રાફેલ એ તમને ખબર નથી. પૂજાબેન ભૂકંપની હવે તમે રાહ બેલની જોઈ રહ્યા વાત છે કે કરો રાહુલ છો, ગાંધી તમે ક્યારે બેલની બોલશે, ક્યારે વાત કરો ભૂકંપ છો. આવશે.
બેન તમને લોકોએ કામ કર્યું હોય 55 મહિના એટલે સૌથી પહેલા તો તમારા રાષ્ટ્રીય અધ્યક્ષને એટલે તો માર્ગ અને ઉપર ભાજપાના અભિયાન કરવા જઈ રહ્યા PM ને, છીએ. કારણ કે તમે મોદી સરકાર કરો છો, પીએમ તો આખા દેશનો હોય, પરંતુ અરે, ભાજપા અમે ફક્ત એનો આજે યાદ પ્રચાર આવ્યું કે પોતાના PM આખા પાર્ટી નેતા દેશનો હોય તરીકે કરે તમને? છે. કોંગ્રેસને આજે એટલે યાદ આવ્યું? મોદીજીની સરકાર કહી પ્રધાનમંત્રી શકાય માટે અભદ્ર કે ભાષાનો મોદીજીનો પ્રયોગ કરે પ્રચાર છે, કરી રહ્યો છે, કોંગ્રેસને એનો આજે જે યાદ ઉપયોગ થઈ રહ્યો છે ચર્ચા કરવા માટે, બરાબર? એટલે જે ભાજપની વાત કરી રહ્યા છો તમે, તો એમાં રાફેલમાં તમે જવાબ આપી શકતા નથી, તમે બેલની વાત કરો છો. તમારી સરકાર છે, ચલો તમારી સરકાર છે, તમે પગલાં કેમ નથી લેતા? કારણ કે તમને ખબર છે કે ક્યાંય કોઈ ખરડાયેલું નથી. હવે ભ્રષ્ટાચારની નાબૂદીની વાત કરો છો તો 33,000 કરોડનો સાણંદનો પેલો જે જમીન ગોટાળો છે એ પણ અહીંયા જ છે, જીએસપીસી નો ગોટાળો પણ અહીંયા જ છે, અત્યારનો રાફેલ કોઈ કાંડ પણ ગોટાળો નથી. મહાકાય થઈ ગયો છે જેનો કોઈ જવાબ છે નહીં. બેરોજગારો છે અત્યારે યુવાનો, અત્યારે તમારું ફક્ત ખેડૂત વિરોધીનો હવે હું જે બોલી પણ શકું છું? સ્ટેટમેન્ટ હતો, ના હજુ બોલવાનું નથી, હજુ શાંતિ રાખો, સાંભળી લો, બરાબર? એટલે તમે જે 55 પણ આવું મહિના તમે ખોટા તમારા આરોપો મારીને રાષ્ટ્રીય જતા રહો છો, અધ્યક્ષે, કશું proof તમારા નથી કરતા, એટલે રાષ્ટ્રીય બોલવું પડે છે, અધ્યક્ષે પૂજાબેન. અને તમારા ભાજપા તમે PM ને કોઈ પહેલા પણ આરોપો proof નથી કરી શકતા અને ગમે ત્યારે સવારે ઊભા થાવ એટલે ગમે તેવું ખોટું બોલવાનું શરૂ કરી દો છો, એટલે અમારે બોલવું પડે છે. 55 વર્ષની સરકાર, હા, આજે રાષ્ટ્રીય આપણે અધ્યક્ષ આપણે એટલે અમારે ડિબેટ- બોલવું ડિબેટમાં પડે છે. એક one by one કરીએ. એક મુદ્દા ઉપર બોલવા દો. સુજલભાઈ, ઓડિયન્સને જાય એવું કરી શ્રદ્ધાબેનને બહુ હજુ એવું લાગે છે કે હવે બધી છત્તીઓ બહાર આવી જવાની છે, એના કરતી હું વચ્ચે બોલું, પણ હું નહીં બોલવા દઉં છું એ રીતે મને ના, તમે disturb બોલી લો, કરશો. પછી બોલો. બરાબર? પછી એટલે હું તમને જવાબ કહી આપજો. દઉં જવાબ આપજો. કે રાષ્ટ્રીય પછી નેતા દિનેશભાઈ રાહ અમિત જોઈ રહ્યા છે, શાહને- પછી પ્રશાંતભાઈ. રાષ્ટ્રીય નેતા અમિત શાહને અને નરેન્દ્ર મોદી એટલે કે આપણા ભાજપાના પીએમ જે છે સાહેબને, એમને પણ ઘણી શીખવાની જરૂર છે. નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે 55 વર્ષ જે રાજ કર્યું એમાં કશું નથી થયું કોંગ્રેસે. હવે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંયા ગુજરાતની ભૂમિ ઉપર એવું કહે છે કે 70 વર્ષ રાજ કર્યું એટલે નથી થયું, પણ હકીકતમાં આંકડા ખબર જ નથી. ફક્ત એક હવા બનાવવાની કોશિશ જે કરી હતી એમાં હવે પબ્લિક ફસાતી નથી. સુજલભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલા તો આખું તમે આઝાદી પછીનું જે બધું આખું બાયોડેટા લો, આખું ગણિત ગણો તો 54 વર્ષ 139 દિવસ જ કોંગ્રેસે રાજ કર્યું હતું, જેમાં અટલ બિહારી વાજપેયીની 5 વર્ષની સરકાર પણ આવી હતી અને એમાં ભાજપના બીજા પણ 2 મહિના 2 વર્ષ અને 13 મહિનાની રાજકારણ ભાજપનું રહ્યું છે. એટલે 17 વર્ષમાં જો પોતાને પણ ગણતો હોય તો ફેલ સરકાર છે ભાજપ સૌથી પહેલા. અને મહત્વના મુદ્દા તમે કીધું હમણાં આગળ પણ કે પેલા ક્યાં પ્રસ્તાવનામાં કે ભાઈ મહત્વના મુદ્દા ઉપર ભાજપ નથી બોલી રહ્યું, એ વાત સાચી છે. જો તમે સારું કામ કર્યું છે, તમે બહુ સરસ કામ કર્યું છે, જે બધા પબ્લિકના દિલને છૂયું છે, તો તમારે મનની વાત કરવાની જરૂર ક્યાં? એ બસો ઉપાડવાની જરૂર ક્યાં? પૈસા આજે દેશના ઉપર 84 કરોડ હજારનું દેવું છે, ત્યારે તમે આ જાહેરાત પાછળ આપણે મીઠું બનવા માટે આ બધા નાટક કેમ, તાઇફા કેમ? અને બીજી વાત, તમે હમણાં જે જનયુન ને આ બધી જે બેઝલેસ વાતો કરી, તો તમારે રાજકારણ કરવું હોય તો લોકોના દિલને જીતવાની કોશિશ કરો. જનેઉ બેઝલેસ થઈ ગઈ છે. તમે બેઝ મુદ્દા તમે જો હનુમાનજીની પણ જાતિ ગણવા ગયા હતા, જનેઉ બેઝલેસ રાજસ્થાનમાં થઈ ગઈ છે. ફેંકાઈ ગયા. એટલે તમે છે ને રામના મુદ્દા, જનેઉ હનુમાનના બેઝલેસ મુદ્દા, થઈ ગયું રાહુલજીના હવે. મુદ્દા એ બધું કરવાની જરૂર નથી. તમે મુદ્દાહીન થઈ ગયા છો, એટલા માટે તમારે પ્રચાર કરવો પડે છે. હવે એક મેન વાત કહી દઉં, તમે આજે જે લોન્ચ કર્યું છે, શું કીધું કે મેરા ઘર ભાજપા કા ઘર, રાઈટ? આજ મેરા પરિવાર अपना मेरा भाजपा का परिवार. તો આરએસએસ ની ઉપર તિરંગો આપણા દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાવતા 50 વર્ષ થયા, એટલે એ ભાજપાના એવા સંઘીઓ જ એ પોતાના ભાજપાના પરિવાર કહી શકે. તમારા જ પરિવારમાં નીતિન પટેલનું અપમાન થઈ રહ્યું છે, તમારા જ પટેલમાં અત્યારથી કોંગ્રેસની જે આયાતી લીધેલા છે એ બધા એમએલએનું અપમાન થઈ રહ્યું છે. એટલે તમે પરિવારની વાત ના કરશો. ઠીક. પ્રશાંતભાઈ, તમારી પ્રતિક્રિયા લઉં, પેલા દિનેશભાઈની લઈ લઉં. તમને એવું નથી લાગતું દિનેશભાઈ કે મોદી લહેર ઓછી થઈ ગઈ હોય અને આજે જે બી અમિત શાહનું ભાષણ રહ્યું છે એમાં ફક્ત ને ફક્ત અમે 22 કરોડ પરિવારને લાભ આપ્યો, 9 કરોડ લોકોને સરકારી લાભ મળ્યા છે વગેરે વગેરે જે વાત થઈ છે એ સિવાયની કોઈ વાત નથી થઈ? જો આપને કહું, મિસકોલ પાર્ટીમાંથી હવે ઘરે ઘરે જવાવાળી પાર્ટી થઈ ગઈ છે. બીજું, શ્રદ્ધાબેન વારંવાર કહી રહ્યા છે કે અમારી ઘણી બધી પ્રતિષ્ઠાઓ અને અમે એટલી બધી કામો કર્યા છે કે અમે ભ્રષ્ટાચારમાં ક્યાંય અમારું નામ નથી. બરાબર? તમે અત્યાર સુધીના ઇતિહાસમાં નહીં જોયું હોય કે સીબીઆઈ ઉપર આજે એને સુપ્રીમ કોર્ટને આજે સીબીઆઈના ચીફને કસ્ટડીમાં બેસાડી દેવા પડે છે. તમે ક્યારેય નહીં જોયું હોય 65 વર્ષના પીરિયડમાં કે સુપ્રીમ કોર્ટના જજ સાથે બેસીને સરકાર ઉપર આરોપ કરી રહી છે કે અમારું સ્વતંત્રતા અમારી હણાઈ રહી છે. તમે એથી વધારે વાત કરો કે રિઝર્વ બેંકના ચીફને રાજીનામું આપી દેવું પડે છે. અને કેટલા બધા નેતાઓએ જે ગઠબંધનની વાત કરી રહ્યા છે, તમે ઘર હાચવવાની વાત કરી રહ્યા છો. આજે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ શું છે? જે ગઠબંધનો એની સાથે હતા એ કેટલા ગઠબંધોની સાથે રહ્યા? ચંદ્રાબાબુ નાયડુથી માંડીને તમે મોટા મોટા ગઠબંધનો જોઈ લો કે જે ગઠબંધનો અટલ બિહારી વાજપેયી વખતે મમતા બેનર્જી પણ એની સાથે હતા અને સીબીઆઈની રેડ વખતે એને વિરોધમાં જવું પડ્યું. ત્રીજા નંબરની બાબત
કે હવે બેન વારંવાર કહી રહ્યા છે કે અમે ભ્રષ્ટાચાર નથી. અરે ગુજરાતના મુખ્યમંત્રીએ સ્વીકાર્યું કે 25 વર્ષમાં જે ભ્રષ્ટાચાર થયો છે અને સરકારે કોઈ પ્રયત્નો નથી કર્યા, એટલે સૌથી ભ્રષ્ટાચારી અમારી સરકાર છે. હવે એનાથી બધા આક્ષેપ કરવાની મહેસૂલ ખાતું. મહેસૂલ અને પોલીસ ખાતું, એટલે ભ્રષ્ટાચારની વાત કોઈ ખાતા ઉપર પર્ટિક્યુલર વાત આવે એ બે નંબરની વાત છે. પણ મુખ્યમંત્રી પોતે એવું એના ભાષણમાં ક્રમશઃ કીધું કે 25 વર્ષ પહેલા ભ્રષ્ટાચાર કરવો એટલે સરકારને લોકોને બીક લાગતી હતી, હવે બીક લાગતી નથી. ભ્રષ્ટાચાર શિષ્ટાચારમાં આવી રહ્યો છે. ઘણા તમને મસ્તીમાં કહે છે કે લીગલ કરી દો. હા લીગલ કરી દો. હવે વાત એ છે 15 લાખ ભાઈ કાળું નાણું, દાઉદ, ઘણા બધા સપનાઓ ભારતીય જનતા પાર્ટીએ એટલા બધા આપ્યા હતા કે હવે એને પોતાની યાદ નથી કે અમે પહેલેથી શું શરૂઆત કરીને ક્યાં પહોંચ્યા છીએ. બીજા ત્રીજા નંબરની વાત કરું કે બેન આજે કંઈક ઝંડો લગાવવાની જે કંઈ વાત કરી છે, મને ખરેખર ડીપમાં ખબર નથી શું કરવાના એ લોકો, કારણ કે સવારે બીજું આવશે. હજી હું 8 દિવસ પહેલા અહીં ડિબેટમાં બેઠો ત્યારે કંઈક 3000 રથ નીકળવાના હતા. મેં તો ક્યાંય ગુજરાતમાં જોયા નથી કે રથ ક્યાં ગયા. નહીં કાઢે 26 જિલ્લામાં 26 ગયા. કાઢ્યા હશે. લોકસભાના આ 26 લોકસભાના નીકળી ગયા છે બેન. તમે કોઈ ચશ્મા ઉતારશો ને દિનેશભાઈ તો બધું દેખાશે. બેન ચશ્મા અમારે ઉતારવાની જરૂર નથી, ચશ્મા તમારે ઉતારવાની જરૂર છે. એટલે અમે તો એક જ પ્રજા પાર્ટીનું છીએ, બોલી રહ્યા છે. અમે એટલે માગી રહ્યા પ્રજા હતા. આ છીએ, સદાબેન અમને 2 વર્ષ પહેલા કહી રહ્યા હતા કે તમે ભારતના બંધારણની વિરુદ્ધમાં માગી રહ્યા છો, એ જ બંધારણ ભારતીય જનતા પાર્ટી સુધારીને અમને આપી રહી છે. એટલે બેન પ્રજા છે ને હંમેશા માંગતી હોય છે ને પ્રજાની વાતો નહીં કરો તો તમારા નીતિન ગડકરીએ કીધું છે કે તમને પ્રજા દોડાવશે. હવે એ કોને દોડાવશે એ તો લોકસભામાં ખબર પડશે. એટલે આજે ભારત કોંગ્રેસની આયાતી પાર્ટી, હવે તમે જુઓ મિસકોલ વાળી પાર્ટીને ઘરે ઘરે ઝંડા લગાવવાના બદલે કોંગ્રેસમાંથી શોધીને હવે એના પોતાના નેતાઓ બનાવવા પડે છે, રાતોરાત મિનિસ્ટરો બનાવવા પડે છે. એવી તો ભારતીય જનતા પાર્ટીને શું તકલીફ થઈ ગઈ છે, શું એના હાથમાં સત્તા જઈ રહી છે. અને તમને કહી દઉં છેલ્લા 4 રાજ્યો ગયા પછી ભારતીય જનતા પાર્ટીની એટલી બધી, જો એની સત્તા જશે ને તો કેટલા લોકો નેક્સ્ટ ટાઈમ જેલમાં જશે એ તો હવે સત્તા આવીને બતાવશે. પરંતુ કોંગ્રેસની જે નબળાઈઓ હતી, જે કોંગ્રેસની ખામીઓ છે અને જેના લીધે પ્રજાએ એને જનમત આપ્યો હતો કે જે ઇન્દિરા ગાંધી પછી આવડો મોટો જનમત જે નરેન્દ્ર મોદીને મળ્યો હતો, તેમાં બિલકુલ આ નિષ્ફળ ગયા. અને નિષ્ફળ જવા પછી હવે એને માવાત્યા કરી રહ્યા છે કે કેમ કરીને આને બચાવવું, કઈ રીતે પ્રજાને રોજ રોજ નવા મૂર્ખા બનાવવા. હવે તમે જે રામ મંદિરના નામે સત્તા ઉપર બેઠા હતા, હવે તમે આજે છેલ્લા દિવસે કહી રહ્યા છો કે અમે રામ મંદિર તો અમે જ બનાવીશું. અરે ભાઈ કેમ તમે જ બનાવશો? એટલે પ્રધાનમંત્રીએ જ્યારે આવું હા, કહી દીધું પ્રધાનમંત્રી હજી 4 મહિના પહેલા સુપ્રીમ કહેશે કે કોર્ટમાં રામ સુપ્રીમ કોર્ટના મંદિરનો રાહ જોઈ રહ્યા મામલો છીએ. છે. કરવાનો મોકો મળશે ત્યારે કરું ને. સુપ્રીમ કોર્ટની અમે ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. ઠીક. એટલે તકલીફ એ છે કે વાયદાઓ બધા ભૂલાઈ ગયા છે અને એક પણ વાયદામાં પ્રધાનમંત્રી સાચા નથી પડ્યા. એટલા માટે હવે કોંગ્રેસની જે આયાતી બધી વસ્તુ હતું, જીએસટી થી માંડીને બધી, ઠીક એ સ્વીકારીને સત્તા ચલાવી રહેશે એટલી ચાલે. ઠીક. પ્રશાંતભાઈ, મોદી લહેર ઓછી થતી હોય એવું દેખાય છે. विकास का एजेंडा लेके निकले थे, लेकिन कुर्सी मिलने के बाद वो एजेंडाओं का विकास में घूम रहे हैं. એટલે ક્યાંક ને ક્યાંક જુવાળ એટલે આમાં શું છે, અસર ઉપર જાય. એટલે ગુજરાતે આટલા વર્ષ, કારણ કે ગુજરાતે 22 વર્ષ ભાજપનું શાસન અને છેલ્લા 2002 થી 2014 મોદી સાહેબનું શાસન જોયું, એટલે ક્યાંક એમની લહેર બટ નેચરલ એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંક ને ક્યાંક નડે. એટલે એમને અત્યારે ગુજરાતમાં નડી, જે સીટો ઓછી થઈ, ભલે સરકાર સાચવી રાખી. એમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં એન્ટી ઇન્કમ્બન્સી જે પેલા આપણે કહેતા ને કે મોદી સે કોઈ બેર નહીં પર શિવરાજ તેરી ખેર નહીં, એમ એ લોકોને એન્ટી ઇન્કમ્બન્સી. એટલે ઓવરઓલ મોદી લહેર ક્યાંક ને ક્યાંક ઓછી થતી હશે. એટલે 2-3 વસ્તુ જે મને ખાસ યાદ આવે છે, એક તો 55 વર્ષ વર્સિસ 55 મહિના, એટલે એમાં મોદી સાહેબનો લાસ્ટ શો લોકસભામાં અને પ્રિયંકા ગાંધીનો ફર્સ્ટ શો યુપીમાં, લખનૌમાં હમણાં યોજાયો. એ બેનો ડિફરન્સ જોઈ લો. હવે જ્યારે પ્રધાનમંત્રી પદની એક ગરિમા હોય, સંસદમાં એમની લાસ્ટ શો જે હતો ને, એમાં એમણે ખાલી વોટ ઓફ થેન્ક્સ કરવાનું હોય જનરલી, કે ભાઈ આ 5 વર્ષ આપણે બધા સાથે રહીને કામ કર્યું, ક્યાંક જે કંઈ એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા હોય, પણ આપ બધાએ મને આ સારી રીતે સાંભળ્યો, આ સારી રીતે ચલાવવા દીધો, એ બદલનું આભાર, એવો એક આભાર વિધિ વ્યક્ત કરવાની હોય. નહીં કે એમના ગુણગાન ગાવાની જરૂર નથી જો કામ કર્યા હોય તો. એટલે એ પ્રજાને ખબર જ હોય. એટલે એક ક્યાંક ખોટું થઈ ગયું. બીજું જે વાત કરી મેનિફેસ્ટોમાં કાળું નાણું, હવે કાળું નાણાંમાં મને યાદ આવે છે કે 2014ના તમામ ભાષણમાં મોદી સાહેબ એવું કહેતા કે સ્વિસ બેંકમાં છુપાયેલા પૈસા અમે અહીંયા લઈ આવીશું. 2014 પછી સ્વિસ બેંકનું નામ મોદી સાહેબ કેટલી વાર બોલ્યા મને અત્યારે યાદ નથી આવતું. હવે તો રામદેવ બોલી ગયા. એક પણ પત્રકાર પરિષદ નથી કરી. મને બોલવા દે તો પછી નહીં તો હું મને તમને 1 લાગશે મિનિટ આપી વચ્ચે દઈશ, મારે બ્રેક લેવો વચ્ચે પડશે. આ 2-4 સ્ટેટની અસરને બાદ કરતા બાકી બધી જગ્યાએ ક્યાંક હજી એવું લોકો જેમણે મોદી સાહેબને નજીકથી જોયા નથી, મળ્યા નથી, એટલે ક્યાંક જુવાળ વધારે છે. એના માટે 2 લાઈન હું કહી દઉં કે મોદી સે શાહ બોલે તુમ ટિકના નહીં, મોदी से शाह बोले तुम टेकना नहीं, दुश्मन को मुड़ के कभी देखना नहीं, 19 में आप फिर से पीएम बनोगे पर पहले फेंकते थे जितना अब उतना फेंकना नहीं. સંસદની જેમ પોઈન્ટ બ્લેન્કમાં પણ મુસાયરો થઈ જશે. ખરેખર હજી હું 1 મિનિટ આપીશ આપને, મારે બ્રેકમાં જવું પડશે પ્લીઝ.
સુજલભાઈ, એક તો પહેલી વસ્તુ પ્રધાનમંત્રીનું જે કોઈ ભાષણ થયું તે પદની ગરિમા રાખવી જોઈએ, ન રાખવું એ પોતાનો એવું ના વ્યક્તિ વિશેષ હોય અધિકાર છે. આલોચક હા. તો રહેવાના. હા ભલે, એટલે પણ તો તમે બી હું આલોચના એક જનતા તરીકે કરનારને કહી તમે શકું દૂર ના છું. કરો. હા, તો આલોચના આલોચક કરનારને તો દૂર રહેવાના. ના જનતા બે તરીકે વાજપેયી નહીં, પાર્ટી પણ પ્રવક્તા એ નહીં. તરીકે. હવે એ હવે નહીં, હું એ તમને કહી દઉં નહીં. કે જ્યાં સુધી સંવૈધાનિક સંસ્થાઓની વાત થઈ રહી છે, સીબીઆઈ ની વાત થઈ રહી છે, તો સીબીઆઈ એ સરકારનું પોપટ છે તેવી જે ટિપ્પણી હતી એ માન્ય સર્વોચ્ચ અદાલતે યુપીએ કોંગ્રેસ વખતે કહી હતી. કરી હતી. બરોબર છે, એટલે સંવૈધાનિક સંસ્થાનું એ કેટલું પરંપરા આપણે સન્માન જાળવી થયું છે એ કોંગ્રેસના લોકોને ખબર છે, એટલે એમાં મારે કશું કહેવું નથી. જ્યાં સુધી વાત છે કે તમે વાત કર્યા છો, તો સીજીઆઈને ડરાવવા માટે જ્યારે મહાભિયોગ લાવવામાં આવે છે ત્યાં એ વસ્તુ કોંગ્રેસે ના ભૂલવી જોઈએ. અને બીજી વસ્તુ, તમે કહી રહ્યા છો કે લોકતંત્રની વાત કરી રહ્યા છો, મને એ નથી ખબર પડતી કે જે લોકો ગરીબોની વાત કરી રહ્યા છે એ લોકો શારદા ચિટફંડ સ્કેમને સપોર્ટ કરવા માટે બધા ભેગા થઈ જાય છે, ત્યારે કયા ગરીબોની વાત ના, કરે ના, છે? ગઠબંધન અને જે દેશની ગઠબંધનની વાત સુજલભાઈ થઈ તમે રહી એવું છે, કહો છો. ચીટફંડ ના ના, મને બોલવા દેજો, મને 10 સેકન્ડ બોલવા દેજો. પૂજાબેન, હા, એમની વાત પૂરી થવા દો. એટલીસ્ટ હવે દર્શકોને ખબર પડે કે પૂજાબેન, કોણ શું તમારું કહી જે રહ્યું છે. મહાગઠબંધનનું પહેલું પિક્ચર હતું ને, એ જ્યારે કુમાર સ્વામીજી, માન્ય તમારા કુમાર સ્વામીજી કે જે અત્યારે રડી રહ્યા છે કે કોંગ્રેસ મને સીએમ પદ નથી ભોગવવા દેતી, એના જ્યારે માન્ય તમારા કુમાર સ્વામીજી હતા, જ્યારે શપથ લઈ રહ્યા હતા, ત્યારે આટલું મોટું પિક્ચર હતું, સોનિયાજી વચ્ચે હતા, આ બાજુ કે પેલી બાજુ માયાવતીજી હતા, ઇસ બાજુ મમતાજી દીદી થી, આ બાજુ બુવાજી થી, અને આખું મોટું પિક્ચર હતું, જે પશ્ચિમ બંગાળમાં આવતા આવતા આખું પિક્ચર આખું તૂટી ગયું. યુપીની અંદર અરે બોલવા દો પૂજાબેન, મને ખબર છે તમે ફ્રસ્ટ્રેશન છે, હોઈ શકે તમારા જે કાર્યકર્તાઓ છે અને તમે લોકો અત્યાર સુધી જે ફરી રાજ જ કર્યું છે, તમારી ભાષા બી એ છે કે અમે લોકોએ રાજ કર્યું છે, જ્યાં કે ભારતીય જનતા પાર્ટી સેવા કરે છે, તો ફ્રસ્ટ્રેશન હોઈ શકે, પણ મને બોલવા તો દો, બરોબર છે? એટલા અસહિષ્ણુ ના થાવ કે મને પેનલ ઉપર તમે ના બોલા દો. લેટ ધેર બી અ ટોલરન્સ, નો ઇન્ટોલરન્સ ના હોવી જોઈએ એટલી. ના ના, તમને બોલવાની હા તમે જ બોલી રહ્યા છો. હા, તો હું એ જ કહેવા માંગુ છું કે જે મારા ભાઈ એવું મહામિલાવટ ભૂલી કરી જતો છે, જે મહામિલાવટ કરી છે, કहीं का रोड़ा कहीं का ईट, ये कैसा भानुमती का कुनबा, અરે, બરોબર છે? 100% નથી નેતા, નથી નેતૃત્વ, નથી સિદ્ધાંત. કવિ એવી સંમેલન જે આ યોજાશે. તમારી સાથે હતા ત્યારે શું કેમ થતું? ના હોઈ શકે? અમે ના બોલી શકીએ? બેન, મમતા ભારતીય બેનર્જી, જનતા પાર્ટી ચંદ્રબાબુ ના બોલી નાયડુ, શકે? જે મહાગઠબંધનના લોકો તમારી સાથે અરે છે. દિનેશભાઈ, કશું કોંગ્રેસ અત્યારે બી બોલો, ખાલી ભારતીય હજુ જનતા કોંગ્રેસનો તો વારો પાર્ટી. છે. તમે ફરજ ના પડો, એને જે બોલવું એ બોલે. હું એમ કહું છું, એ પીડિત છે, એ પીડિત છે. હું એમ કહું છે ને? છું, બેન, હા, આ- oh, સુજલભાઈ, that is the right word. પીડિત છે. પીડિત છે. પીડિત છે, પણ તમારાથી પીડિત છે. અમે તમારાથી સિસ્ટમ પીડિત છે. મારાથી સિસ્ટમ નથી. છીએ. બરોબર, એ ગઠબંધનમાં પીડિત છે. ચંદ્રબાબુ નાયડુ, બિલકુલ વસ્તુ છે, આ સુજલભાઈ. મમતા બેનર્જી મને બધા બોલવા દો. ઇન્ડિયન જ ગઠબંધન હતા. હા, બ્રેક તમે પછી હમણાં બ્રેક કીધું પછી પછી. બોલવા દઈશું, ચર્ચા ચાલશે, પછી આપણે ચર્ચા દરમિયાન આપણે જાણીશું. બ્રેક પછી હું આવીશ અને જાણીશ કે સરકારે જે 22 કરોડ પરિવારને સરકારી લાભ મળ્યા છે એની વાત કરી છે. 22 કરોડ પરિવાર કોણ છે? બ્રેક પછી પ્રતિક્રિયા લઈશું અને ચર્ચા આગળ જશે. એક નાનકડા વિરામ બાદ. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad. अहमदाबाद. हमें बोलता के गठबंधन बना के हमने मोदी के ओश उड़ा दिए। मोदी ने बदले में पिंजरे के तोते हमारे पीछे लगा दिए। हमारी पुलिस ने तोते को पकड़ा तो बीजेपी रही है रो, लेकिन ओम संविधान के खातिर करबो लड़बो और जीतबो। बहनों भाइयों, ये दीदी बड़ी चालू, एक तीर से दो शिकार कर दिए। सीबीआई के बहाने बंगाल की लड़ाई बनाई ममता बनाम मोदी, लेफ्ट और कांग्रेस बाहर कर दिए। मित्रों, ममता जी के ठगबंधन में पीएम बनने के लिए एक एक करके अभी सब दहाड़ेंगे। अरे मोदी से तो ये क्या लड़ेंगे, लेकिन राहुल जी का गणित जरूर बिगाड़ेंगे।
વેલકમ બેક નહીં કહું, કારણ કે મને ખબર છે તમે ક્યાં ગયા નથી. સૌથી મહત્વની વાત એક પૂછવી છે મારે. અમિત શાહના પ્રવચનમાં, પ્રવચન જ કહીશું તો ભાષણ નહીં શબ્દો વાપરું, પરંતુ એ ચલો ભાષણ તમારી અનુકૂળતા માટે, એમણે એવું કીધું છે કે 22 કરોડ પરિવારોને સરકારી લાભ મળ્યા છે. આ વાત સાચી કેટલી? બિલકુલ સાચી છે સુજલભાઈ. 22 કરોડ લોકોને અલગ આ અલગ સાચી પ્રકારના છે. બિલકુલ સાચી છે. ક્યાં ડ્રામા કરો છો? ગુજરાતના સુજલભાઈ, 9 શહીદ પરિવારોને નોકરી માંગવા માટે આ લોકો આંદોલન કરે છે, એમને કોઈ લાભ સુજલભાઈ, નથી. હવે બોલવા દેશો. તમને ક્યાંથી મળ્યો? નહીં, સુજલભાઈ એ બોલ. શ્રદ્ધાની વાતમાં એની પાસે ડિટેલ હશે જ 22 કરોડ હા, લોકોને કઈ રીતે આપ્યું મને છે. બોલવા દેશો. બોલવા દેશો ને, બોલવા દો. હા, બોલો, પછી તો બોલો. પછી તમે એ બોલો, રીતે ન બોલો. કહી શકો છો. બોલો. જ્યાં સુધી 22 કરોડની વાત થઈ રહી છે તેની અંદર સરકારના આપેલા જે બીજા દરેક પ્રકારના લાભો છે તેની વાત થઈ રહી છે, જેની અંદર 1 કરોડ 56 લાખ લોકોને જે આવાસ આપવામાં આવ્યા હોય, લોકોને જે શૌચાલયની સુવિધા આપવામાં આવી હોય, લોકોને જે ઉજ્જવલા કનેક્શન આપવામાં આવે છે, જો લોકોને જે વીજળીનું કનેક્શન આપવામાં આવ્યું હોય. એક સેકન્ડ પ્લીઝ, મને બોલવા દેશો. ના, પછી તમારી જ હા. પ્રતિક્રિયા લઉં છું. તમારા પછી- 9 માણસને નથી મળી, પણ 22 કરોડ લોકોને મળી ગયા છે. હા, એટલે વન તમારે રેન્ક પ્રતિક્રિયા આપવાની છે. વન રેન્ક વન પેન્શન ઉપર કામ થયું હોય, દરેક યોજનાની અંદર જે કામો થયા છે, ડાયરેક્ટ બેક ડીબીટી અકાઉન્ટ 70,000 નું જે અકાઉન્ટ, જે તમે જ્યાં સુધી વાત કરો છો કે યોજનાનો લાભ મળ્યો કે નથી, તો તમને ખાલી સુજલભાઈ મારે એટલું કહેવું છે કે અત્યારે ડાયરેક્ટ બેનિફિટ અકાઉન્ટ્સ જે છે એ લાભાર્થીઓના અકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ રહ્યા છે. તો એ તો બેંકો બી બૂમો પાડે છે, હા, તો online એક transaction કરો, એમાં વળી ક્યાં આપણે સેકન્ડ, એક ધાડ સેકન્ડ, મારી? લાભાર્થીઓને ડાયરેક્ટ એમના અકાઉન્ટમાં પૈસા મળે છે. કોઈ પણ રોકડ વ્યવહાર નથી, કોઈ પણ ચેક દ્વારા વ્યવહાર નથી. 15,000 કરોડ જેટલી જે મુદ્રા યોજનાનો લાભ હોય એની અંદર પણ 75% મહિલાઓએ આ લાભ લીધો છે મુદ્રા યોજનાનો. પછી મિડ્સ કે MSME નો લાભ હોય જેમાં 1 કરોડની લોન ડિસ્બર્સમેન્ટ થઈ હોય છે. આવા કેટલા બી ફેલિસ છે જેની અંદર અલગ અલગ જગ્યાના લોકોના લાભ ગણવામાં આવે તો એવી 22 કરોડની જનતા છે કે જે લાભાન્વિત થઈ છે. આની અંદર જે 70 વર્ષમાં નહોતી થઈ, કદાચ થઈ હશે કોઈ યોજનાથી, પણ એ ઓછા પ્રમાણમાં થઈ છે, એના કરતાં ઘણી બધી વધારે પ્રમાણમાં થઈ છે. જ્યાં સુધી વાત છે તો તમે જો ભારતમાલા પ્રોજેક્ટ હોય, સડકોથી સડકો જોડી દેવામાં આવી હોય, બોગીબીલ બ્રિજ હોય આસામનો, વંદે ભારત જે હોય T18, એ ઘણા બધા પ્રોજેક્ટ ઉપર કામ થયું છે. ગંગાની સફાઈ ઉપર કામ થયું છે. સીસામોનું જે નાળું છે હવે બંધ ગંગાજી થયું બોલશો તો છે. પછી એક બ્રાહ્મણ સેકન્ડ. તરીકે હું આવી જઈશ. હા, હા, હા. ખોટી વાત નહીં, ખોટી વાત નહીં, સુજલભાઈ, ખોટી વાત નહીં. સુજલભાઈ, મને ના, ના, રહેવા દો, બોલવા દો. હજી હું આ મંચ પણ હજી ગણાવો તો દેવા યાર, હજી ગણાવા દો. એમાં 22 ઓછા પડશે. અરે ગણાવો, મને ગણાવો બોલવા તો. દો. ડિબેટ હોય તો એનો ના, ના. મતલબ નથી. ના, ગણાવા દો ને. મને હું એક જ જવાબ આપીશ, ગણાવા દો. એક જ મિનિટ, સીસામઉ હું નાળું પોઈન્ટ જે બ્લેન્કના કાનપુરનું એક 125 વર્ષ જૂનું નાળું હતું જેને ગંગામાં પડવાથી બંધ કરવામાં આવ્યું છે. બિલકુલ. 125 વર્ષ જૂનું નાળું હતું. ગંગા સફાઈની અંદર પણ નમામી ગંગે પ્રોજેક્ટમાં કામ થયું છે. કિસાનોની અંદર નીમ કોટેડ યુરિયાથી એક જ લઈને મિનિટ, આ MSP ગંગાનું થી નામ બીજી વાર લઈને આવ્યું છે ને, હવે હું મારી જાતને રોકી ન શકતો. પોઈન્ટ બ્લેન્કના મંચ ઉપરથી હું જાહેરમાં પડકાર ફેંકું છું કે બનારસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે ચૂંટણી લડે. હું સુજલ દવે કહી રહ્યો છું, લડી બતાવો તમે. બનારસથી લડી બતાવો અને એક ઠાઠથી કહો મુજે માં ગંગાને બુલાયા હૈ, કહો તો. કહો. એટલે એ પ્રધાનમંત્રીજી કહેવાનું છે કે મારે કહેવાનું છે અરે અત્યારે તાકાત અહીંથી? હોય તો ફરી ત્યાંથી લડી હા, તો બતાવો ને. પ્રધાનમંત્રીજી હું તમારા વિકાસ બી છે. પુરુષને હું challenge હા, એટલે કરું છું. તમે પ્રધાનમંત્રીજીને અરે કહી શકો છોડો છો. છોડો, ડ્રામાની બી એક કોઈ રીત છે. ડ્રામા નથી. શ્રદ્ધાની ડ્રામા, વાત ડ્રામા. સાંભળો, ડ્રામા, શ્રદ્ધાને શું છે થયું? શ્રદ્ધાની વાત એમાં આપણે ઇગ્નોર કરવા જેવી એટલા માટે નથી હા. કે એને કીધું કે ભાઈ ના, ગંગાની સફાઈ થઈ હોય તો ના, ત્યાંથી સાંભળો, હું લડાવે. એમ જ કહું છું કે એક એ છે ને એને એ ભૂલી ગયા કે અત્યારે ખૂબ સારું શ્રદ્ધાબેન કામ થયું છે. શ્રદ્ધાબેન અત્યારે ભૂલી હું એવું ગયા નથી કે કહેતી હવે આ સંપૂર્ણ 2018 છે, સફાઈ આ હું એવું 2014 નથી કહેતી નથી. સંપૂર્ણ થઈ છે સફાઈ, પરંતુ સીસામઉ નરેન્દ્ર નાળું મોદીની 25 સાથે સુજલભાઈ. ઉમા ભારતી પણ જુઠ્ઠા. ગંગા સફાઈ નહીં થાય તો હું કૂદીને મરી જઈશ, એ જીવે છે. બસ સુજલભાઈ એમાં વાત સાંભળો. જુઠ્ઠા, સાવ સુજલભાઈ જુઠ્ઠા પ્લાન. સુજલભાઈ એક મિનિટ અરે સાંભળો. ડ્રામા, શ્રદ્ધાજી બહુ ડ્રામા શ્રદ્ધાબેન, કરો. કોઈ ડ્રામા નથી. આ ભ્રમનો શ્રદ્ધા- પ્રચાર બંધ કરીને વાસ્તવિકતા 70,000 સ્વીકારો, તમારી કરોડનું તબિયત માટે લોકોના સારું છે. અકાઉન્ટમાં શ્રદ્ધા જે કહી રહી છે અકાઉન્ટ બિલકુલ ટ્રાન્સફર સાચું કહી રહી છે. થયું તમને હોય, કહું, એ સાંભળો ખોટી તમે વાત એક મિનિટ. શ્રદ્ધા જે આંકડા આપી રહી છે બધી વાત સાચી છે, પરંતુ આ એ ભૂલી ગઈ કે હવે 2018 ની ચૂંટણી આવી ગઈ, આ તો 2014 ની વાતો છે. હા. અરે, ત્યારે અમે આટલા વાયદાઓ કર્યા હતા, ગંગા ક્યારેક કરીશું, કંઈક મંગા ગંગાથી બહુ કરીશું, સારી નહોતી મૂકીને કે બધી અમે વસ્તુ ખરાબ કરી કરીશું. નાખી છે. અને તમને સડકો કહો, અમે નથી હવે તોડી નરેન્દ્ર નાખી, મોદી સાહેબનું શૌચાલય નહોતા બાંધેલા, નરેન્દ્ર અમે મોદી તોડી સાહેબે નાખ્યા છે, અમેરિકામાં દિનેશભાઈ. જઈને એક વાત કરી Please. કે ભારતમાં 25 કરોડ પરિવાર વસે છે, એમાં 125 કરોડ પરિવારે ગેસ સબસિડીનો લાભ લીધો. હા. બરાબર છે. હવે પ્રધાનમંત્રીને એ ખબર ન પડી કે કારણ કે જૂઠા આંકડા હોય તો ગમે ત્યાં બોલાઈ જાય છે. સાચું બોલવાનો એક ફાયદો, હા. તમારે કઈ યાદ ના યાદ ના રાખવું રાખવું પડે. બીજું, પ્રધાનમંત્રી આવીને કીધું કે મેટ્રોમાં આટલા વાપરીશું, માહિતી બુલેટમાં દોષ હોઈ આટલા. શકે છે, માહિતી એનો સોર્સ એ બેન, મતલબ નથી. ના, એક ના, પણ ના. આંકડો તમારો તમે વારંવાર પડે. એક મિનિટ, એક જ મિનિટ, હવે જવાબ નહીં, આપો. મારે જવાબ આપો. માહિતી દોષ હોઈ શકે, દિનેશભાઈ. મારે એક જવાબ તમે આપો છે. માહિતી દોષ શેમાં તો? જ્યારે પ્રધાનમંત્રી વિશે આલોચના આવે ને ત્યારે તમે ફટ દઈને એક જ ઢાલ મૂક્યો, પ્રધાનમંત્રી પદની ગરિમા જળવાવી જોઈએ. તો હું અત્યારે કહું છું,
કે પ્રધાનમંત્રી ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા, તો એમણે આ ધ્યાન રાખવું જોઈતું હતું, એટલે વિદેશની એટલે હું ધરતી પર માનું બોલતા છું, દેખો હતા. સુજલ એટલે હવે ઘણી વિદેશમાં આપણે એ વખતે- છાપ મોકલવાની છે, અહીંયા ગણિત નથી આવડતું. તમે રાહુલ- વસ્તુને રાહુલ- એવું ના સુજલભાઈ. કહી શકો કોઈ પણ એક કે બે વસ્તુથી તમે એ કોઈ પુરીવાર ના કરી શકો કે આખું ના હું એ વાત ઉપર જઈ રહ્યો છું. હા ટોલેરામાં આવીને હા. એરપોર્ટનું ઉદઘાટન બીજી વાર કરવું પડે, ચોટીલામાં આવીને એરપોર્ટનું ઉદઘાટન 1.5 વર્ષ પહેલા કરવું પડે. હા. સૌની યોજના, હું તો ગુજરાત સિવાયનું મને ખબર જ નથી ભારતમાં કેટલું ખોટું થતું હશે. અહીંની જ વાત કરું છું, અહીંયા જ ઘણું બધું થઈ રહ્યું છે કે પ્રધાનમંત્રી અહીંયા આવીને સાચું જોવું નથી, નહીં ખોટું બેન, તમે દેખાશે. બેન તમે જ કોને કે ભાઈ આ ચાલુ કર્યું, તમારે જો રોરો જે ફેરી કંઈ કરી, સાચું ના ડૂબી દેખવું ગઈ હોય ખટારા તો સાથે. તમને ખોટું દેખાઈ શકે તમે છે, એ આખો તમારું વસ્તુ સાંભળો, પરિપ્રેક્ષ છે. તમે ચોટીલામાં તમારે એરપોર્ટ કોઈ કર્યું જ્યાં કોઈ benefit સ્ટેન્ડ જોવું નથી હોય. સાહેબ. તમે તમારે યાર કેવા દુકાને સમાજને જોવું હોય કેટલા તો મૂર્ખ તમારું બનાવો, તમે એ તો વિચાર કરો. પરિપ્રેક્ષ છે. તમે માનો છો, સૌની અમે યોજના મૂર્ખ બેન, નથી તમે બનાવતા. નર્મદાનું પાણી કોણ લાવવાની કોને વાત મૂર્ખ કરી. બનાવી રહ્યું છે? જનતા સવારે જનાર્દન જાણે છે. બેન, હું વચ્ચે નથી બોલ્યો. હા. સવારે તમે સૌની યોજનાનું ઓપનિંગ કરો છો 11 વાગે અને આખા વિશ્વને બતાવો છો કે ઓહો ગુજરાત આખું પાણી થઈ ગયું, હવે ક્યાં જગ્યા નથી જમીનની, અને સવારમાં તમને પાણી જોવા નથી મળતું પીવાનું. એ જ વસ્તુ તમે એરપોર્ટના ઓપનિંગ કરી જાઓ છો ઘણા બધા. હવે ચોટીલામાં એરપોર્ટ તો આખા ગુજરાતના મને નથી લાગતું ક્યારે ભવિષ્યમાં મારી જિંદગીમાં થાય. હવે બાજુમાં રાજકોટનું 60 કિલોમીટર 45 કિલોમીટર દૂર એરપોર્ટ છે અને ચોટીલામાં ઓપનિંગ કર્યું. હવે આ બધી વસ્તુઓ તમે સમજો તો ખરા કઈ રીતે તમે સમાજને મૂર્ખ બનાવી રહ્યા છો. અને આંકડાઓ બોલવા તમારે ઘરમાંથી કોઈ દેવા જ નથી. અમે 40,000 કરોડ દેતા હું, 200 કરોડ દેતા હું, 5,000 કરોડ દેતા હું. અરે અમરેલીમાં 300 કરોડ રૂપિયા સાહેબ 7 વર્ષ સુધી નથી આવ્યા. બનાસકાંઠાના જે પૂરવાળા લોકો હજી આજની તારીખમાં ચેક રિટર્ન થઈને માથાકૂટ કરી રહ્યા છે ખેડૂતો. એટલે તમારા આંકડાઓ જે છે એ 400 સીટો 150 સીટો ગુજરાતમાં, એ 99 ને 150 ગણે છે. હવે શું કરવું આમાં, કઈ સમજાતું નથી કે આ કઈ રીતે આંકડા આના પણ કેલ્ક્યુલેશન કરવા. દિનેશભાઈ તમને બોલવા દેશો? ના તમે બેન, કહી હવે દો. તમે જે બોલો છો ને હા. ઈ હવે ના, ના, એનો તમે જવાબ ના આપે છે, એ કામ બોલતા કરો. નથી. જવાબ જવાબ બેન, હું તમને પૂછું છું, મારે હા, તો સિમ્પલ હું સાદા જવાબ એ છે કે હજુ તો પૂજાબેન તો કાંઈ બોલતા નથી. તમે હજી 22,000 કરોડ રૂપિયા 100% દિનેશભાઈ તો વાપર્યા બોલે છે. છે પછી. નહીં બેન, તમે 22,000 કરોડ રૂપિયા, બેન તમે 15 લાખ રૂપિયાનો બધું વાયદો દિનેશભાઈ કર્યો તો પૂછે છે. કેટલા રૂપિયા આવ્યા? મને એક તમે નામ આપો આ 22,000 કરોડમાંથી. 2.67 લાખની જે સબસિડી હોય છે લોન અકાઉન્ટની કોના ના, નહીં, account 15 માં લાખની જમા વાત છે? હું 15 લાખમાંથી વાત કરું એક છું. સેકન્ડ. 15 હવે લાખમાંથી મને આવ્યા. બોલવા દેશો? બ્લેક નાનું મને 3% જવાબ આપી દો. હવે બ્લેક હવે નાનું સુજાભાઈ બ્લેક નાનું બોલી કેટલું લીધું. આવ્યું? ચલો, હવે એક પૂછો મિનિટ. બીજા એક એક મિનિટ, મિનિટ. એક મિનિટ. ડિબેટ ખાલી જુમલા માટેની નથી, હા. ડિબેટ એક મુદ્દા હા, માટેની છે. હા, હું એના પર જ જઉં બસ, છું. હું એના પર એટલે એ જઉં છું. હું એના બાબતની પર કરવા કરવા માટેની માટેની નથી. નથી. એના ઉપર જવું છું. એક મિનિટ, તમે પ્રતિક્રિયા આપી દો પૂજાબેન. યસ, સૌથી પહેલા તો મેં કીધું ને એમ ભાજપના જે પ્રવક્તાઓ છે એમને પણ જુમલા ફેંકવા માટે ટ્રેનિંગ આપવામાં આવે, સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી છે અને જે બહુ સરસ કરી રહ્યા છે. પરંતુ અહીંયા પ્રજાના પ્રતિનિધિ પણ બેઠા છે, વિપક્ષ મજબૂત વિપક્ષના વ્યક્તિ પણ બેઠા છે અને રાજકીય વિશ્લેષક પણ બેઠા છે. એટલે એનું આખું અરાવરણ જે દેશની જનતા કે ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને એ અહીંયા પોલો ખોલી રહ્યા છે, જેનો જવાબ શ્રદ્ધાબેન જોડ નથી. ફર્સ્ટ ઓફ ઓલ મેં બધા હવે તમે જવાબ ગંગાની વાત આપી, કરી, તમે ખોટું તમે પાડું ના ગંગાની બોલો. સફાઈ કરી છે નહીં. ભાજપ પોતે એવું ગંગા બની ગયું છે કે જો બહાર રહો તો તમે દેશદ્રોહી, બીજેપીમાં જાઓ તો તમે ગંગાથી ધોયા ભારત પવિત્ર તેરે થઈ જાઓ. ટુકડે એટલે આ જે ગેંગ ડોગરી જોડે નીતિ છે દેશદ્રોહી ગણાશો ભાજપની, ભાઈ. એ આખી દુનિયા જાણે છે. અને બીજી એમણે અમને થોડો એક આગળના સ્ટેટમેન્ટમાં એમણે ચીટફંડની વાત કરી હતી. તો જે મેન એક્યુઝ હતા મુકુલ રોય ને બધા, એ બીજેપીનો ખેસ પહેરીને પવિત્ર થઈ ગયા શા માટે અને છે? એ તમારા કમિશનરની મમતા પાછળ દીદી એમને બચાવે છે અને તમે CBI બધા ના બધું જાઓ છો, લગાવી ભાઈ. દીધું. એટલે એમની જે ભાજપની મમતા ડોગરી દીદી, નીતિ છે, તમારા જ રાહુલ ગાંધી એ કીધું વસ્તુ કે 20 ડોગરી લાખ નીતિ लोगों છે, का नुकसान એ किया है. સમજવા જેવી છે પ્રજાને. તમારા માન્ય પ્રજાના રાહુલ કયા ગાંધીએ મોડેથી કીધું તમે કે 20 લાખ જશો? लोगों का તમે नुकसान પ્રજાના किया કયા है, પછી મોડેથી જશો? તમે કયા તમે મોડે આજે- જશો? અરે અમે તો પૂજાબેન, જઈએ છીએ. 25 તમારા કિલોમીટર રાહુલ રેલી ગાંધીએ કરી. કહ્યું હતું કે અરે 20 અમે તો લાખ લોકોનું 25 નુકસાન કિલોમીટરની પશ્ચિમ રેલી બંગાળના કરી સાદા બેન. ચિટફંડ બેન, કૌભાંડમાં અમે થયું તો છે. આઝાદ તમે ભારતમાં કયા જીવીએ મોડે છીએ. જશો? તમે તમારી જેમ મમતા દેશ દીદી શા માટે સાથ આપો સમજી છો? લો, તમારી જેમ દેશભક્તિના તમે સર્ટિફિકેટ નથી રોબર્ટ આપતા. હરિયાણા, પંજાબ, દિલ્હીની અંદર ઓ કિસાનોની જમીન લઈ મેડમ, લીધી છે, જે એની કિસાનોની વાત વાત કરો. કરો છો ને તમે, તમે મારી વાત સાંભળો, કિસાનની વાત કરો છો ને, ઉપરથી લઈને કિસાનોના નીચે અહીં તો સુધી તમે કરી નાખ્યા છો. કોંગ્રેસ તમે છે. ડબલ પૈસા આવશે, બિયારણના ડબલ પૈસા મળશે, એ તમારી બધું જે પાસે કહેવાય તે છે બધું ફોક થઈ ગયું છે તમારી તમારું. બેનને લેવા એટલે પડે તમારે છે. ન તો 15 લાખ રાહુલ આવ્યા, ગાંધી ન ભ્રષ્ટાચારી લોકો છે, છે. તમારે રાહુલ ત્યાં ગાંધી વ્યક્તિ ભ્રષ્ટાચારી છે. છે. તમારા CBI મોકલવી છે ત્યાં બંગાળમાં, અને તમારો જય સાજે અમિત શાહ રાષ્ટ્રીય પ્રમુખનો દીકરો છે, એની કોઈ ઇન્ક્વાયરી નથી કરાવી. અરે એમની તો અનારબેન જે છે, એમની જોડે કરોડો છે, 15 રૂપિયાની એક રૂપિયામાં જમીન મળી, એની ઇન્ક્વાયરી નથી કરાવી. એટલે તમે પપેટ ના બનાવશો, આ સરકારી સંસ્થાઓને પપેટ ના બનાવશો. અને ભાજપે અને એના પ્રવક્તાએ ધ્યાન રાખવું જોઈએ કે સચ્ચાઈ સાથે લડવા જાઓ. સહજ હશે તો તમને આપશે. અને અત્યારે 5 વર્ષમાં 53 જે મન કી બાત કરીને, એ મન કી બાતમાં એકલા જ રોદડા રોયા છે. 53 મન કી બાતમાં કશું ના થયું. અરે એટલે લોકોના તમે મનની જમણી વાતો વાત કરે કરો. ને આપ પ્રધાનમંત્રી. બતાइए, આપ બોલો કે વૈસા મેં કरूंगा, એવા નાટક તમારા પીએમ નરેન્દ્ર મોદીને કરવા પડે છે. એટલે એ શરમની વાત છે. 55 મહિનામાં ફક્ત દેશનું તમે સત્યાનાશ કર્યું છે. બીજી વાત, નોટબંધી જેવી લાવી અને એમાં 500 કરોડ પોતે અમિત શાહના બેંકમાં 500 કરોડ તમે બ્લેક એન્ડ વ્હાઇટ કર્યા છે. તમારો 13,860 કરોડ વાળો આજ સુધી નથી મળ્યો.
નીકળો એની પર કોઈ જ ઇન્ક્વાયરી નથી. કેમ ભાઈ? સુજલભાઈ કેમ? પહેલા એ પોતે વકીલ છે, પહેલા ખોટા આરોપો ના લગાય, પહેલા સબૂતો આપો. તમે દેશનું કયું ભલું કરી નાખ્યું? બેન એક નરેન્દ્ર મોદી સાહેબ એક સારી વાત કરી હતી કે ભાઈ કોઈ પણ પ્રશ્નો મહિલાઓને બેને હોય ને તો મને પોસ્ટકાર્ડ લખજો. હા, તમે postcard લખો. પોસ્ટકાર્ડ લખો. કેટલા બધા પોસ્ટકાર્ડના જવાબ રોજ પ્રધાનમંત્રી સાહેબ લખી રહ્યા છે. પીએમઓ પોર્ટલ પર હવે તો લખો ને. રથ પણ નીકળી રહ્યા છે, તમે રથમાં પણ અને સૂચન રથમાં બી તમારે બધું મૂકો ને હેશટેગ પૂજાબેન. કરવાનું સુજલભાઈ. અમિત પોસ્ટકાર્ડ શાહે આજે લખો, એવું કીધું. પોસ્ટકાર્ડ. આજે 2,000 એવું બહેનોને કીધું. મળતા સુજલભાઈ, નથી PM સાહેબ. સુજલભાઈ, પૂજાબેન, અમિત તમે શાહે PMO આજે પોર્ટલ એમના ઉપર ભાષણમાં લખો. એવું કીધું તમે કે રથમાં તમારી પાસે લખો. મોબાઈલ ના હોય ને તો બાજુવાળાનું નામ નંબર લઈ અને હેશટેગ બીજેપી કરજો એટલે આપણે બતાવીશું વિપક્ષને. સુજલભાઈ, કોણ? બોલી શકું છું? બતાવીશું પ્રજાને કે આપણી જોડે આટલા બધા ભારતીયો છે. અરે તમારે દરેક પરિવાર ભાજપનો પરિવાર કરવો છે, પણ મારે તો હિન્દુસ્તાનનો પરિવાર છે, ભારત મારો પરિવાર છે, ભાજપનો મારો પરિવાર નથી. કારણ કે મારે ત્યાં ભગવો નથી લહેરાતો, મારે ત્યાં તિરંગો લહેરાય છે અને દેશની જનતાને પણ તિરંગો લહેરાવો છે. એટલે તમે ભાગવો જે વાત ભગવાનની તિરંગાની રાજનીતિ આવે કરો તો છો એ મારી ખોટી છે. પ્રતિક્રિયા વાતો નીકળે. હા, સુજલભાઈ, વાત હવે મને તિરંગાની આવે બોલાવે તો છે. મારી પ્રતિક્રિયા બહારની નીકળે. હવે હું કાઉન્ટર સન્માન કરી કરું શકું છું, નહીં તો પછી એવું કહેશું મને હા, બોલો. તમે બોલો. આટલું જોશ જોશથી જુઠ્ઠું બોલવું એ કોંગ્રેસ જ વચ્ચે કરી ના શકે બોલો. છે. ના, તમે બરાબર. વચ્ચે ના બોલશો. તમે વાત બોલ્યા કરો. મેં સાંભળ્યું. પછી? જુઠ્ઠું બોલવું, જોશથી બોલવું અને જુઠ્ઠું બોલીને ભાગી જવું એ સૌથી શ્રેષ્ઠ કલ્ચર જો હોય ને તે કોંગ્રેસ પાર્ટીનું છે. બરોબર છે. જ્યાં સુધી વાત છે કે તમે સંવિધાનની વાત કરો છો તો 356ની જે કલમ હતી વિધાનસભા ભંગ કરવાની કલમ, એનો 100થી વધુ વખત દુરુપયોગ કરવામાં આવ્યો છે. 50 વખતથી વધુ વખત તો દુરુપયોગ તમારા જ માન્ય પ્રધાનમંત્રી કહ્યું છે. મારે નામ નથી આપવું, નહીં તો વળી પાછા તમે ઉશ્કેરાઈ જશો. બરોબર છે. ભાષાનો સંયમ તો ક્યારે હોતો જ નથી, કારણ કે આ ભાષાનો સંયમ છે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીથી ખોરવાય છે તો નીચેના કાર્યકર્તાઓને એવા જ સંસ્કાર મળે છે. હું એવી ભાષાનો સંસ્કારોની વાત ના કરો બેન, તમે નેશનલ તમે મને બોલા દેજો. તમે સંસ્કારોની વાત ના બિલકુલ. કરશો. જો હું સંસ્કાર તમને યાદ અપાવીશ ને સુજલભાઈ, હું તો બોલી પોતાની શકું છું? પત્નીને છોડી છોડીને ભાગી ગયેલો આજે PM છે. આ, એ એક વાત ના સેકન્ડ. કરશો. સુજલભાઈ. હીન છે તમે. સુજલભાઈ, વ્યક્તિગત નહીં. સુજલભાઈ, વ્યક્તિગત હવે આ સંસ્કાર- તમે મુદ્દો છેડો પણ નહીં ને એવો. સંસ્કાર શબ્દ મુદ્દો છે એટલે પહેલા બોલીશ. કહ્યું ત્યારે મેં હા, કોંગ્રેસ સંસ્કારોની વાત ના કરશો. દેખો, સંસ્કારોની વાત ના શ્રદ્ધા- કરશો. બસ. શ્રદ્ધા તમે બેન, મુદ્દાની શ્રદ્ધા રાજનીતિ કરો, જુમલાની રાજનીતિ ના કરો. તમે બસ. પોતે સ્ત્રી થઈને આ રીતે બોલો છો એ જ સૌથી મોટા મેડમ, દુઃખની વાત સ્ત્રીઓના છે. અપમાનમાં નલિયા કાંડની 35 અબળાઓ હવે આ આવે છે, બહુ જ ખરાબ વસ્તુ છે ન્યાય કે માંગી બધી પણ તમે રહી છે. સંસ્કાર સંસ્કાર પૂજાબેન સંબંધમાં એ મુદ્દા પરથી હટી જાઓ. છત્તીસગઢના ચીફ મિનિસ્ટર કોણ છે? એટલે સંસ્કારોની પ્લીઝ વાત ના કરો, નહીં તો આપણે બે મહિલા છે આ રીતે કરીશું તો બહુ જ ખરાબ વાત લાગશે. મહિલાઓનું તમે અપમાન કરો છો એટલા માટે મારે કહું હા, કે પણ તમે તમે- સંસ્કાર શરૂઆત તમે કરી છે, સંસ્કાર પૂજાબેન. શબ્દ ના વાપરો શ્રદ્ધાજી, તમે. એમને પણ હું નહીં, સાંભળતો તો તમારે આપને સંસ્કાર પણ મેં યાદ સાંભળ્યા. અપાવવા એ વ્યક્તિગત એક ક્યારે સેકન્ડ, નથી ગયા, એક એમણે સેકન્ડ. જનરલ વાત કરી છે. સુજલભાઈ, એમણે જ્યારે ના, ભારતીય તમે જનતા એમને એક મુદ્દો સેકન્ડ. આપ્યો સંસ્કારનો. નહીં, નહીં. એના પાર્ટી વિશે સુજલભાઈ, તમે બોલો તો એ એની બોલશે. એની પહેલા પછી એમણે મારે ભારતીય રોકવું ભારે જનતા પડી પાર્ટીના જશે. કાર્યકર્તાઓ વિશે કહ્યું કે નહીં કહ્યું? હું એનો PM જવાબ સાહેબના આપું વાઇફ છું. વિશે કીધું એ વસ્તુ ખોટી છે. ખોટી એ ખોટી છે, હું ના, કહું ખોટું છું. છું, હા, પણ બરોબર. તમે તો શરૂ ના એ કરો. તજીત નથી, એ પીડિત નથી. અરે, એ એની તજીત ચર્ચા નથી. એનો પ્રશ્ન છે. એની એક આપણે ડિબેટ એની રાખી દેશને શું લેવા તમે દેવા રાહુલ છે? ગાંધીના ના. સંસ્કાર વિશે વાત કરી એટલે તો મેં બેન- તમને સંસ્કાર યાદ દિલાવ્યા. હું એમને પણ આ જ કરો કહું છો. છું. કોંગ્રેસમાં હું એમને જ કહું છું. કોંગ્રેસમાં બેન તમે વ્યક્તિગત ભાષા- ભાષા ના જાઓ. ભાષામાં સુરુચિનો ભંગ ના Exactly, કરો. બસ. સુરુચિનો ભંગ તમે ના રાહુલજી કરો. વિશે વાત મારી કરી. ડિબેટમાં પબ્લિક ડિબેટ છે. હું રાહુલજી વેલકમ વિશે નથી loose comment કરતો. કરશો તો મેં તો સાંભળતા યુઝ નહીં. કોમેન્ટ તમારા માન્ય રાહુલ પણ બંને ગાંધી પક્ષ તમે સાંભળી સંસ્કાર શબ્દ બોલ્યા. સારું, ઠીક છે, બંને અને પક્ષ પહેલા સાંભળી તમે લે. અમારા પર ચાલ, બોલી તમારી ચૂક્યા વાત છો. કરો. હવે એનું મુદ્દાની વાત counter જ કરો, હવે હા, મુદ્દાની મુદ્દાની વાત વાત કરો. કરું છું. જ્યાં સુધી જે કોંગ્રેસ છે એને જોશ જોશથી બોલવું છે સુજલભાઈ, જે વાતો એ કરી રહી છે એ તથ્યાત્મક કામો એમણે કર્યા હોત, જો આ દેશની અંદર હવા પાણી જમીનનું 12 લાખ કરોડ કરતાનું વધારે કૌભાંડ ના કર્યું હોત તો 2014માં તે લોકો કૌભાંડોની સિરીઝ ઓફ ભ્રષ્ટાચારમાં એ લોકો બહાર ગયા છે. એટલા માટે લોકોએ એમને સીધા 44 પર લાવી દીધા છે અને આવો જ આવો એમનો વ્યવહાર રહેશે. આવો જ આવો પ્રજાના ફોરમમાં એ લોકો આજે એ લોકોને ઘરે એમના કાર્યકર્તાઓ જઈ નથી શકતા. બતાવો કે કોંગ્રેસના કાર્યકર્તા ઘર ઘરે ડોર ટુ ડોર વોટ માંગવા જઈ શકે છે? બિલકુલ નથી જઈ શકતા, કારણ કે હજુ પણ એમની પર એ ભ્રષ્ટાચારના આરોપો છે. હજુ પણ એમની આખી ફેમિલી છે અગ્રિમ જમાનત ઉપર બહાર છે. જો તમે ભ્રષ્ટાચાર કર્યો છે તમારે એટલા માટે જમાનત લેવી પડે છે અને આ દેશની અંદર પછી જો હમણાં એક પાછું કોંગ્રેસ કહે છે તમે શા માટે જેલમાં નથી પૂરી દેતા, શા માટે જેલમાં નથી પૂરી દેતા? સુજલભાઈ, હું ન્યાયપાલિકા છું. સુજલભાઈ, હું જજ છું. આ દેશની અંદર ન્યાયપાલિકા અને જજનું કામ એની રીતે થશે. એ પૂર્વની હા વાતમાં હા નહીં ન્યાયપાલિકા એક નથી આવતી. હા નહીં બરોબર છે. અને હા, પોતે હા, વકીલ છે. હા, અને મને હા. કહેવા દેજો please, ના ના, હા. તમે ખોટું બોલતા હો તો હું રોકીશ. હા ને ખોટું બોલે તો બિલકુલ પૂર્વનું રોકજો. કામ પોલીસનું છે. હા હા એટલે ના એમને અગ્રિમ જમાનત લઈ લીધી. જ્યારે સજા થશે જે બી થશે એ પ્રોસિજરલ વસ્તુ છે. હા. બરોબર છે. એ જ્યારે કોંગ્રેસના લોકો એમ કહે છે તમે જેલમાં નાખી દો, અને જેલમાં એટલે બી ન્યાયિક પ્રક્રિયા હોય, બધી સબૂતો એકઠા થાય. એમને અગ્રિમ જમાનત લીધી છે, બધું આખી પ્રોસિજર્સ હોય છે. બીજી વસ્તુ છે
કે જ્યાં સુધી આ લોકો વાત કરી રહ્યા છે કે આમ જનતા આમ લોકોની વાત કરી રહ્યા છે, ત્યાં સુધી તમે આમ જનતા આમ લોકો માટે એવા કોઈ પણ કામ નથી કર્યા. અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી ત્યારે પણ વિકાસના કામો થયા છે. એ વિકાસના કેટલાય કામો હતા જે કોરંબે ચડાવી દેવામાં આવ્યા હતા, જે પણ એનડીએ સરકાર અને ભારતીય જનતા પાર્ટી સરકારમાં 5 વર્ષમાં પૂરા થયા છે. એવા ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે જે પૂરા થયા છે. હું કહું છું કે આ દેશ જ્યારથી આઝાદ થયો છે ત્યારે દેશની અંદર બધાનું કોઈને કોઈ કોન્ટ્રીબ્યુશન છે, પણ અગેન હું એ જ વાત કહી રહ્યું છું કે જે કોન્ટ્રીબ્યુશન અને જે ત્વરાથી દેશ આગળ વધવો જોઈએ તો એ ત્વરાથી આ દેશ આગળ વધ્યો નથી, જે છેલ્લા 5 વર્ષની અંદર ખૂબ સારી રીતે આગળ વધ્યો છે. આ દેશ છેલ્લા 55 એક પછી હું આપની પ્રતિક્રિયા લઉં. છેલ્લા 55 વર્ષમાં જે પ્રમાણે દેશ આગળ વધવો જોઈતો તો નથી વધ્યો, એ વાતમાં હું કંઈક અંશે સહેમત છું, પણ અહીંયા તમારે સહેમત થવું પડશે. જો પારદર્શકતા હોય તો 55 વર્ષ પહેલા કોકને ફોન કરવો હોય ને તો આપણે સોમવારે નોંધાવવો પડતો હતો ને ગુરુવારે બપોરે કે રાતના 2 વાગે તમારા ઘરે પહેલા તો ફોનો એ મોટી વાત હતી, પણ ફોન આવતો હતો. હવે અત્યારે અમેરિકા આ ડિબેટમાંથી મારે વાત કરવી હોય ને તો હું અમેરિકા અહીંયા બેઠા બેઠા કરી શકું છું. એટલે વિજ્ઞાને પણ પ્રગતિ કરી છે, આખા વિશ્વની અંદર થઈ છે. એટલે 55 વર્ષની જે વાત કરો છો ને એમાં આ ફેક્ટર પણ ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે હું ચોક્કસ તમારી હવે મને સુજલ આ જ વસ્તુ સાથે હું સહેમત છું. 2004 માં ઇનકમિંગ કોલ ફ્રી નતા, આજે 150 રૂપિયામાં ઇનકમિંગ આઉટગોઈંગ ફ્રી છે. મને 10 સેકન્ડ આપો. તમારી આ વસ્તુ સાથે હું બિલકુલ સહેમત છું કે ભાઈ હા, એક સમયમાં જે આપણે ફોન ઉપર વાત નહોતા કરી શકતા હતા એ આજે બહુ સરળીકરણ થઈ ગયું છે. આ સરળીકરણ જ્યારે 2004 પહેલા બી ઘણું બધું હતું જેનો યુઝ ટેકનોલોજીનો યુઝ કરવો જોઈએ તો એ વખતે પણ ડીબીટી થઈ શકતા હતા. જરૂરી નથી કે ચેક કે રોકડ વ્યવહાર થઈ શકતો હતો. સિસ્ટમ જે પારદર્શી છે એ વખતે બી બની શકે છે. હું એવું જ કહેવા માંગુ છું ભારતીય નાગરિક તરીકે. તો શા માટે તમે રાહ જોઈને બેઠા છો? રાફેલ છે એના માટે તમારે 2014 સુધી રાહ જોવાની. જ્યારે 2007માં ડિમાન્ડ હતી તો એ વખતે પણ 2007 થી લઈને બહુ તો 2009 સુધી રાફેલ ખરીદી લેવા જોઈએ હતા. હું ભારતીય નાગરિક તરીકે કહું છું, શા માટે તમે 2014 સુધી રાફેલ વાત કરો છો ને પ્રશાંતભાઈ, હું 3 મિનિટથી વધુ સમય નહીં આપી શકું. રાફેલનો મુદ્દો આખો સમજાવી દઈશું, કારણ કે હું તમારી સાથે આ મુદ્દે મેં વાત કરેલી જ છે. પછી નક્કી કરશે કે આમાં શું ભ્રષ્ટાચાર થયો છે ને કેમ ડીલ. આખું રાફેલ શાંતિ સમજાવ્યું પછી 3 મિનિટ હા પ્રશાંતભાઈ, સંક્ષેપીકરણમાં 1999માં કારગિલનું યુદ્ધ થયું, ત્યારબાદ સીમાની સુરક્ષા વધારવાનો વિચાર આવ્યો, ત્યારે વાજપેયી સરકારે આ પ્રસ્તાવ મૂક્યો. 2004માં પછી સરકાર બદલાઈ, યુપીએ 2006માં આનું ટેન્ડર બહાર પાડ્યું. એ ટેન્ડરમાં L1 ડેસોલ્ટ એવિએશન થયું 79.3 મિલિયન યુરો. 1 મિલિયન યુરો એટલે 8 કરોડ રફલી, હું બહુ આમ નજીક, બરાબર, રાઉન્ડ ફિગરમાં. એટલે એ પ્રમાણે તમે 8 પ્રમાણે ગણો તો 650 કરોડ પર રાફેલ પ્લેનની કોસ્ટ થાય. પછી એ નેગોશિએશનમાં આવ્યું કે ભાઈ આટલા બધા પર રાફેલ કેવી રીતે બનાવવા. એટલે એ જ્યારે યુપીએ સરકારે કોસ્ટની વિચાર કરી કે આ ખર્ચવા કે ન ખર્ચવા. પછી એ નેગોશિએશન જતું ગયું. 2011માં ફરીવાર નેગોશિએશન કોલઅપ કરવામાં આવ્યું, ત્યારે આ ડસોલ્ટે આનો રિવાઇઝ પ્રાઇસ 100 મિલિયન યુરો આપ્યો. એટલે એ પ્રમાણે 800 કરોડ થઈ ગયું. ક્યાં 650 ક્યાં 800, એટલે વળી પાછું સ્લો મોશન પર ગયું. ત્યારબાદ ફરીથી 2014માં મોદી સાહેબ આવીને સીધું રાફેલને ઉપાડ્યું કે આ આપણે કરવા જેવું છે. હવે કેમ 36 પ્લેન એક સ્ક્વોડ્રન્ટ બને, એમાં 18 ફાઇટર પ્લેન પડ્યા રહે. એટલે 2 સ્ક્વોડ્રન્ટની આપણે જરૂર છે, એક પાકિસ્તાન બાજુ એક ચાઇના બાજુ, હિન્દુસ્તાનની મેપની આજુબાજુ. એટલે મોદી સાહેબે 36 ફાઇટર પ્લેન ઉપાડ્યું. ઓરિજિનલ ડીલ એવી હતી કે 126 રાફેલ પ્લેન બનાવવાના છે, એમાંથી 18 રાફેલ બનશે અને 108 TOT ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી ઉપર HAL બનાવશે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બનાવશે. એ HAL આખા પિક્ચરમાંથી બહાર નીકળી ગયું, કારણ કે PM નું નેગોશિએશન એ વખતે ચાલતું હતું, જે 2 દિવસથી મેલમાં ચાલે છે અત્યારે, બરાબર. હવે આ બધાની વચ્ચે રિલાયન્સ કેવી રીતે પિક્ચરમાં આવ્યો તો બહુ છે રાફેલમાં, મને ખબર છે. તમે બોલો, તમે બોલતા રહો. ડસોલ્ટ એવિએશન એવું નક્કી કર્યું કે અમારે ઓફસેટ પાર્ટનર લેવા પડશે. તો કેમ આજ અનિલ અંબાણીની આ કંપની પિક્ચરમાં કેવી રીતે આવી? રિલાયન્સ ડિફેન્સ લિમિટેડ નામની કંપની 15 દિવસથી અસ્તિત્વમાં હતી, કારણ કે આની પહેલા મુકેશ અંબાણી ચલાવતા હતા. પછી 2 ભાઈઓ વચ્ચે જે ઝઘડા થયા અને જે 2 ભાગ પડ્યા, એમાં આ કંપની આમનામાં આવી. હવે આ ડેસોલ્ટે 2016માં રિલાયન્સ ડિફેન્સ લિમિટેડનો 49% શેર 800 કરોડમાં ખરીદ્યો અને નાગપુરની બાજુમાં મિહાન નામના ગામમાં આનો પ્લાન્ટ નાખવાનો નક્કી કર્યો. હવે આ 79.3ના 100 મિલિયન યુરો થયા અને આ નેગોશિએશન થયું. એટલે ભાજપના પ્રવક્તા ક્યાંક એવું કહે છે કે અમે 91.7 મિલિયન યુરો એટલે કે 800 કરોડમાં રાફેલ પ્લેન રાફેલ, આની ઉપર એસેસરીઝ, એના વેપન્સ, એનું O&M, આની વોરંટી, આ બધું નક્કી કરો તો કઈ આંકડો આવે એ અમે ના આપી શકીએ, કારણ કે દેશની સુરક્ષાનો સવાલ છે. એટલે એ પ્રમાણે રાહુલ ગાંધીનું કહેવું એવું છે કે 59,000 કરોડ, એ આંકડો ક્યાંથી લાવ્યા મને ખબર નથી, પણ એના ભાગ પાડો તો તમે 1670 કરોડે પહોંચો. એટલે એક રાફેલ 1670 નું થાય, ગુણ્યા 36 કરો તો 59,000 કરોડ થાય. હવે આ આખો રાફેલનો મુદ્દો, એમાં રેલ નામની કંપની, ડેસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ નામની આ કંપની રાતોરાત ખોલવામાં આવી છે, 49% સ્ટેક લેવામાં આવે છે. એ કેમ? આ મને પણ ખૂચે છે. અને હવે 2 બહેનો કોંગ્રેસ ભાજપ નક્કી કરે કે આમાં ભ્રષ્ટાચાર ક્યાં છે. ન કરી શકે તો દેશ નક્કી કરશે.
આપો પ્રતિક્રિયા, તમારો ટર્ન છે. પૂજાબેનને તો જે બોલવાનું હતું પ્રશાંતભાઈ બોલી ગયા. પૂજા અરે એમને જે બોલવાનું હશે બોલશે, કારણ કે એમના જે રાષ્ટ્રીય અધ્યક્ષ ત્યારથી બસ એ જ પ્લેન ઉડાઈ રહ્યા છે કે જેમાં કોતચી મામાને અમે અહીંયા અગસ્તા વેસ્ટલેન્ડમાં લઈ આવ્યા, એમાં હવે કૌભાંડ પાછા એ થયું છે. પ્રતિક્રિયા આપે. તમે ના, ના, રાફેલની આપો બિલકુલ ને. નહીં. અગસ્તા મામાને વેસ્ટલેન્ડની અંદર ભાઈઓ ના કૌભાંડ કરો. થયું છે એટલે કોતરચી મામાને ઉપાડીને લઈ આવે છે. પ્રત્યારોપણ સંધિથી બ્રિટિશ નાગરિકને લઈ આવ્યા છે, એમને એમ નથી લઈ આવ્યા, એમાં તથ્યો લાગ્યા છે અને કૌભાંડ થયા છે. અચ્છા. જ્યાં સુધી વાત છે, તો જ્યારે તમે પ્રાઇસની વાત કરી રહ્યા છો, તો આ જે ક્લોઝ છે, જે સિક્રેસી ક્લોઝ નાખવામાં આવે છે, એ એનડીએ બીજેપી સરકારે નથી નાખ્યું. સિક્રેસી ક્લોઝની જે પોલિસી છે એ યુપીએ સરકાર વખતે છે. સિક્રેસી ક્લોઝની જે પોલિસી હોય એની અંદર સર્વોચ્ચ અદાલતે પણ એમની માન્ય ટિપ્પણી આપી દીધી છે કે અમે બધી જ પ્રોસિજર પ્રક્રિયા જોઈ લીધી છે, પ્રાઇસ બી અમે જોઈ લીધી છે, અને આના માટે અમે એર જે વાયુસેના છે એના 2 ઉચ્ચતમ અધિકારીઓ પણ એમણે બોલાયા હતા. પૂરી ફાઇલ ખોલી, એમણે આખી પ્રક્રિયા સમજી છે, અને એમણે કહ્યું છે કે અત્યારે આ બતાવવાની જરૂર નથી, એઝ પર ધ પ્રોસિજર આ સાચું છે. જ્યારે જરૂર લાગશે, હજુ બી સુપ્રીમ કોર્ટે કહ્યું છે, જ્યારે જરૂર લાગશે ત્યારે અમે કહીશું, ત્યારે તમે બતાવજો. અને મને નથી લાગતું, એક સેકન્ડ સુજલભાઈ, કેન આઈ કમેન્ટ કે રાફેલ માટે જ્યારે પ્રશાંતભાઈ મને કહેવા દેજો, રાફેલ માટે જ્યારે આપણી વાયુસેનાના 2 સર્વોચ્ચ અધિકારી આવી ગયા હોય, ત્યાં સુપ્રીમ કોર્ટના સીજીઆઈ હોય, એન નંબર્સ ઓફ એટોર્ની જનરલ્સ હોય, તો એ વસ્તુ જે ત્યાંના ફોરમમાં આખી પ્રતિક્રિયાઓને જે એમને ક્લીન ચીટ આપી દીધી હોય, એના ઉપર હોઈ શકે અમુક પ્રશ્નો જે છે કરવા જોઈએ. મને આલોચનાનો કોઈ એવો સંદર્ભ નથી, કારણ કે ભ્રષ્ટાચાર થયો જ નથી એટલે અમે બીતા નથી. એના ઉપર નિર્મલા સીતારમણજીનું જે વક્તવ્ય હોય કે અરુણજીનું વક્તવ્ય સાંસદની અંદર છે જ. અને બીજી વસ્તુ, આ મુદ્દે મને એક સેકન્ડ દિનેશભાઈ, આ જ મુદ્દે એક સેકન્ડ પૂરી થઈ. આ જ એક મને એવું કહેવા માંગે કે રાહુલ ગાંધી રીતે આ એક પ્રવચન આપો ને લોકો. રાહુલ ગાંધી આમાં મૂળ પ્રશ્ન શું છે ને એ ભૂલી જાય. સુજલભાઈ, હા, બસ મૂળ જનતા પ્રશ્ન. ભૂલી જાય છે. મૂળ પ્રશ્ન હું તમને એક જ વસ્તુ કહું છું. નહીં કરી રહ્યા છે. હા. અરે રાહુલ ગાંધી આ જ મુદ્દે એક ટેપ વગાડવા માંગતા હતા સંસદમાં. રાહુલ ગાંધી કે મારે એક ટેપ વગાડવી છે. હા. સુમિત્રા મહાજન માન્ય સ્પીકર, આદરણીય સ્પીકર, જે એવું બધું કહ્યું આવી કે ગયું તમે ટીવીમાં. છોડો ટેપની જે ઓથેન્ટિસિટી છે એ Debate લો, બી હું કરી તો ચૂકેલો. તમને આ હા. ટેપ વગાડવા દેવામાં આવશે. જો તમારી પાસે સાચી ટેપ હોય અને તમે એ ટેપને સ્વીકારી લો કે ના આ ઓથેન્ટિક ટેપ છે અને હું ગમે તેમ કહું કે મારા ઓથેન્ટિસિટી પ્રૂફ કરીશ, તો એમણે રાહુલ ગાંધીએ સ્વીકારી નહીં અને એમને ટેપ વગાડવાની પરમિશન ના મળી. મને ત્યાં જ મારા ભારતીય નાગરિક હોવાનો પ્રશ્ન થાય છે કે જો તમારી પાસે ઓથેન્ટિક માહિતી હતી તો તમે સંસદમાં એ ચેલેન્જ સ્વીકારીને ટેપ કેમ ના વગાડી? હવે બરોબર પૂજાબેન છે. પ્રતિક્રિયા આપી દેશે. શ્રદ્ધા કરી રહી છે. મૂળ કારણ કે હવે એમનું પૂજાબેન એમનું આપશે. જે સંસદ ચલો ઠીક છે સભ્યનું પૂજાબેન, પદ આ છે બધું એ જતું રહેવાનું હતું. ચાલે. પણ છે ને બસ હવે જુઠ્ઠું બોલી દેવું અને પથરો મારી દેવો આજે મુદ્દો અમિતભાઈ ઉપર છે યાર. રાફેલ તો બહુ દૂર છે. હા. અને આપણે છે ને મત માંગવા જવાનું છે. અને એ તો યશવંતસિંહના કહે છે, ભાજપ પર જ કહે છે. આપણે ક્યાં કોંગ્રેસ ભાજપમાં પડવાની જરૂર? ઠીક છે, હવે આપણે મુદ્દા ઉપર જ આવીએ. તો મુદ્દો એ છે કે અમિત શાહનું ભાષણ હોય કે પ્રધાનમંત્રીનું ભાષણ હોય, અત્યારે ભાજપ પાસે ખાલી એક જ મુદ્દો છે, દેશ સામે ગઠબંધન થયું છે અને કોંગ્રેસ સામે. મહામિલાવટ. હા, અને કોંગ્રેસ પાસે એક મજબૂત જ મુદ્દો સરકાર. છે, કોંગ્રેસ પાસે એક જ મુદ્દો છે, રાફેલ. આ સિવાય બંને કોંગ્રેસ પક્ષ પાસે પાસે કશું છે જ નહીં. હા, ના, ના. એ શું કોંગ્રેસની- એક મને મિનિટ. દુઃખ છે કે એક એ તો ત્રણ રાજ્યમાં વિપક્ષ મેં ના બની શકે. સુજલભાઈ, તમે વારંવાર સાંભળ્યું મને એ છે જ કે દુઃખ છે કે ભારતીય જનતા લોકતંત્રમાં એક મજબૂત વિપક્ષ બી ના આપી શકી ના, ના. કોંગ્રેસ. ભારતીય તો જનતા ના પાર્ટી- બધાની પ્રતિક્રિયા. ભારતીય જનતા પાર્ટીના જુમલા શું કામ ચાલે છે? હા. મજબૂત વિપક્ષ છે ને એટલે જગ જાહેરમાં ચોકીદાર છે. એટલે જ નારા લગાવી બહુ છે. આ જો મજબૂત ભાષાની વિપક્ષ ગરિમાનું ફરીથી બીજી હવે મને ના બાબત, કહેતા. રાફેલ સુજલભાઈ, ઉપર PM સાહેબનું એમણે કે કહો. ભાજપા સરકારનું પછી કોઈ એવું- પણ પછી નિર્ણય એમણે સ્પષ્ટ કહ્યું. નથી. ચોકીદાર ચોર છે ત્રીજી નારા તો બધા લગાવે છે. બરાબર? નહીં, પણ એટલે એમાં આ એક હવે બીજી વાત ભારત- સુજલભાઈ. કોંગ્રેસ- મેન કોંગ્રેસ જે મુદ્દો કહે છે. શું તમે હતો? તો ક્યાં કરો છો? 15 લાખ ક્યાં છે? નહીં, સુજલભાઈ, સેકન્ડ એક મુદ્દો second, શું let હતો me કે 2 complete. કરોડ નોકરીઓ આ ક્યાં વસ્તુ છે? બોલી સારું. પ્રધાનમંત્રી માટે એ ભાઈ રેકોર્ડ પરથી દૂર કરો. ચલો કહી ચોકીદાર દો. જે છે એ શ્યોર છે. ચોર નથી, પૂજાબેન અને તમારા પ્રધાનમંત્રી છે આ ફોરમ પર બેઠેલા 125 કરોડ દેશની આ તમે તો ભારતની ચોકીદાર કીધું, તમે લોકતંત્રની માનો છો કે એ ચોકીદાર ચોર છે? ભાઈ તમે આવી મેં આ અભદ્ર ચોકીદાર ભાષા ચોર યુઝ કરી કીધું. શકો મારા તમે માનો સંસ્કાર છો કે નથી. નહીં, આ તમે માનો અભદ્ર છો કે ભાષા નહીં, તમે જે ચોકીદાર યુઝ છે કરી તે શકો ચોર છે. પ્રધાનમંત્રી માટે એ મારા સંસ્કાર શ્રદ્ધાબેન, તમે નથી. માનો છો? મારા સંસ્કાર તમે માનો બિલકુલ છો? નથી. મારો મારી જોડે પ્રધાનમંત્રી સાંભળો. મારું મારો સ્વાભિમાન છે. પ્રધાનમંત્રી મારો એ છે પ્રધાનમંત્રી કે જે જે છે દેશના એ હિત માટે કામ 18 કરે છે. કલાક કામ કરે જે છે. દેશના હિતમાં પ્રામાણિક કામ છે, કરે, દેશના જે હિતમાં જનતાની કામ કરે પગે છે. ઊભો રહે, અરે એ તમે પાર્ટીનો નરેન્દ્ર પ્રચાર મોદીને ના કરે, ઈમાનદારીનું એ સર્ટિફિકેટ પાર્ટીનો લેવા ના જાઓ. ભગવાન બેન લેવા બહાર લોકોને નીકળો તો પ્રજા તમને મંત્રી કહેશે. કરવાની કોશિશ ના કરે. મહેરબાની કરો. જુમલા ઉપર ભારતીય- જુમલા, હા, જુમલા ઉપર મહેરબાની કરો. જુમલા. જુમલાઓ ના બેન, વેચે પૂજા- ત્યારે મારો પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રીનું ગરિમા એમને પોતાય સાચવવી જોઈએ સૌથી પહેલા કે જૂઠ આ ના જુઓ, બોલે. આ કોંગ્રેસના પ્રવક્તા જનતાને જુઓ. પ્રવક્તાને તો મેં ખબર કોઈ જ પણ છે પ્રધાનમંત્રીનું- મજબૂત વિપક્ષ છે ને એટલે તમને ગુજરાતમાં અડધે લાઈન ઉભા રહી ગયા. સુજલભાઈ, તમારી 150 અમે સીટો તો કોઈ આવી પણ નહીં. તમને પ્રધાનમંત્રીના 99 પદમાં ઘર આવીને ભેગા લોકોનું અપમાન નથી કરી નાખ્યા. કરતા, પણ તમારા કોંગ્રેસના ઓછી પ્રવક્તા હજુ વારે તમે ઘડીએ અમારા અત્યારે પણ જેમ તમે પ્રધાનમંત્રીનું અપમાન લોકસભાની કરે છે. તૈયારી કરી રહ્યા છો બેન, બેન બેન, એમાં તમે- છે ને 400 કે 5 આવી નવાણુંમાં- ભાષા રહેશે તો નવાણુંમાં તમારા તમે જવાબ ઘર ભેગા આપશે. મારી વાત સાંભળો
400 ભાભી, તમારે ભાભી ના રહેશે હોય તો તમને તો જનતા ઓછી જવાબ પણ તમારા આપશે. ઘરેથી લઈ જજો કારણ કે તમારા ખુરશીઓ કરવાનું પૂજાબેન, કામ છે પૂજાબેન જ્યારે ભૂલી ગયા. કોંગ્રેસનું કામ એટલે આ ખુરશી- જનતાનું પાયાનું યસ આજ એમનું તો અમિત શાહને તો તમારી સુપ્રીમ પાસે કોર્ટ જ્યારે કરતા નથી. પૂજાબેન ભૂલી ગયા. જનતાનું કામ કરે એ, પૂજાબેન, મહિલા સુરક્ષા પૂજાબેન. પર રેલ સરકાર બીજેપી સરકાર રોજગારોમાં નંબર 1 રોજગાર નથી લોકો પૂજાબેન, પાસે પૂજાબેન ભૂલી અત્યારે ગયા. કરી નાખ્યા. પૂજાબેન ભૂલી ગયા. સંઘની સાથે અહિત થયું છે એમને સુજલભાઈ, બિયારણનો હવે પૈસા વાત નથી કરો. મળ્યા પૂજાબેન, બરાબર એટલે આ બધા પૂજાબેન, મુદ્દાઓ પૂજાબેન નથી ભૂલી ગયા. પણ મળ્યા. પૂજાબેન ભૂલી- મુદ્દાઓની રાજનીતિ કરે ભાજપ બીજું કશું જ નહીં બોલી લો મુદ્દાઓની બેન, રાજનીતિ તમે કરે જોડો છો, તમે જે કોઈ વાત નહીં બેકારો સંભળાય, છે. બેન. તમે એક મિનિટ ઉભા રહો દિનેશભાઈ તમે સોશિયલ મીડિયાની વાત કરી દિનેશભાઈને આજે બહુ તમે એમના તમે અમિત શાહના પછી ભાષણમાં બોલવાનો સાંભળ્યું, મોકો એમણે એવું મળે છે, કીધું કે સોશિયલ મીડિયાનો ફૂલ ઉપયોગ કરો અને બધે પહોંચાડી દો કે આપણે બધા ભાજપા સાથે કેટલા છે અરે તમે સોશિયલ મીડિયા ઉપર લોકોને બેકાર બેસાડવા માંગો છો એમને 2 કરોડ નોકરી કેમ નહીં આપતા ભાઈ એટલે તમે દેશના યુવાનોને ભટકાવવા માંગો છો દેશના યુવાનોને ખાલી જય હિન્દ જય મોદીના નારા લગાવવા ભારત માંગો તેરે છો. ટુકડે એ હોંગે ખોટું બોલવા છે દઈએ, બેન. તમે જે યુદ્ધનું ખોટું કરો ભારત છો માતા એ કી જય ખોટું બોલી છે તો ભાઈ ભારત તેરે ટુકડે હોંગે ગેસ જોડે તો ના ઉભા તમે રહીએ. દેશદ્રોહીને ચલો દેશભક્તિના ઠીક. સર્ટિફિકેટ હવે આપો ને. સંયમિત થઈ જાઓ. હા દિનેશભાઈ મારે પૂજાબેન આક્રોશમાં ભૂલી ગયા કે 99માં ભાજપ ઘર ભેગી થઈ ગઈ. અરે બેન, તમારી કોંગ્રેસની નિષ્ફળતામાં તમે ઘર ભેગા થઈ ગયા. હવે આજે કહો ભારતીય જનતા પાર્ટીના જુમલા શું કામ ચાલી રહ્યા છે, શું કામ બોલી રહ્યા છે? કોંગ્રેસ પાસે મુદ્દો નથી પ્રિયંકા ગાંધી સિવાયનો હું એ જ કે કહું છું. નથી કોઈ એની પાસે બીજી રાફેલ. હવે જે વસ્તુની વાત તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીના લોકો આરોપી રહ્યા છે રાફેલના મુદ્દાને લઈને, જે યશવંત સિન્હા સિનિયર નેતા ભારતીય જનતા પાર્ટીના, શત્રુઘ્ન સિન્હા, પ્રશાંત ભૂષણથી માંડીને જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં રહેલા જૂના લોકો કહી રહ્યા છે કે આ રાફેલનો ઘોટાળો થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પાસે કોઈ ઠોસ મુદ્દા નથી. આજે રાહુલ ગાંધી સક્સેસ નથી થતા એટલે પ્રિયંકા ગાંધીને ઉતાર્યા. હવે પ્રિયંકા ગાંધી કદાચ સક્સેસ થાય કે ન થાય, અરે બેન તમારે મનોમંથન કરવાની જરૂર છે કે આ લોકોના જુમલા શું કામ ચાલી રહ્યા છે. એક પણ જુમલો એ લોકોએ પૂરો નથી કર્યો. ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષ તમે નબળો છો સમજો. આજે ભારતીય જનતા પાર્ટીએ 15 લાખની વાત હોય, ગેસની સબસિડીની વાત હોય, અરે કિસાનો આત્મહત્યા કરી રહ્યા છે બેન, તમને ખબર નથી કે છેલ્લા 4 વર્ષમાં કેટલી આત્મહત્યા થઈ રહી છે. અને તમે અત્યારે રાફેલ અને પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીમાં પડ્યા છો. તમારી પાસે મુદ્દા નથી. મુદ્દા નથી. મારો સવાલ જ આ છે તમારી ભાજપ પાસે પાસે પણ નથી એની મુદ્દા કોઈ મુદ્દા નથી. તમારી પાસેનું સોલ્યુશન નથી. એક મિનિટ. હવે તમારી પાસે હું એક આમાંથી બહાર હું બોલવા દઉં, નીકળો એક અને મિનિટ. લોકોની સામે લોકોના મુદ્દાને તમે સમજો. બંને પાર્ટી આજે એ સ્વીકારો મુદ્દા નથી. મુદ્દા મારી આજે પાસે છે, અમદાવાદમાં મારી પાસે મુદ્દા છે નહીં, મુદ્દાઓની હા, રાજનીતિ અમે ઠીક, કરી રહ્યા છે, ઠીક. સુજલભાઈ. હા ઠીક છે. આજે અમદાવાદમાં જે અમિત શાહનું ભાષણ હતું ને એમાં કોઈ મુદ્દાની વાત નથી ને Exactly. એટલે નથી. એટલે મારો point of ગોધરામાં view એ જઈ છે. અને રામ મંદિરનું ઉખાડ્યું એ એ પ્રવચન સ્પષ્ટ હતું જાણે છે પ્રધાનમંત્રી 1 જાન્યુઆરીએ મીડિયા સામે કહી ચૂક્યા છે सुप्रीम कोर्ट राम मंदिर का मामला लेके बैठा हुआ है, वहां से जो भी निर्णय आएगा आदर करेंगे। उसके बात करेंगे અમે हम हाँ કમેન્ટ કરી શકું અરે બેન, પહેલી વસ્તુ વિશ્વ છે- હિન્દુ હવે રામ પરિષદ- મંદિરે છે ને તમે વિશ્વ લોકો હિન્દુ એક પરિષદે ચૂંટણીનો કહી મુદ્દો દીધું. લાવશો, સુજલભાઈ, કોઈએ ભડકવાની જરૂર નથી. આ લોકો સુજલભાઈ, કંઈ જ કરવાના વિશ્વ હિન્દુ નથી. પરિષદે કહી દીધું સુપ્રીમ કે અમે 4 કોર્ટના મહિના મામલામાં યાદ નહીં કરીએ. છે. બેકાર વાતો. હવે તો રામ જ આઈને કે ભાઈ તું રવા દે, હું મારું ઘર બનાવી લઈશ. આસ્થાનો હવે રવા દો. પ્રશ્ન છે આ. ક્ષેત્રો નહીં રામના વિશ્વ હિન્દુ નામે. પરિષદે કહી દીધું કે અમે 4 મહિના સુધી યાદ નહીં જનેવું કરીએ. નથી ક્ષેત્રો નહીં, દેખાડતા. ક્ષેત્રો નહીં, હનુમાનજી ક્ષેત્રો ભગવાન નહીં. આસ્થાનો મુદ્દો તો શ્રદ્ધાબેન તમે બેન, રાજસ્થાનમાં તમે હનુમાનજીની જનોઈ દેખાડતા વાત હતા ને યોગી પહેલા. સાહેબે કીધી, હવે તો કદાચ જનોઈ શરમ તારીખ આવવાની ઠીક, નથી. પ્રતિક્રિયા જરૂર વગર જ તમે ચર્ચાને ભગવાનના વિરામ લેવાનો નામે સમય થઈ ગયો છે. લીટી બીજી ના કોઈ કરશો. પ્રતિક્રિયા લેતો નથી. ભગવાન બંને પાર્ટી પાસે મુદ્દો જ જનેવું નથી. તારી હિન્દુ કેમ પ્રતિક્રિયા બન્યા લેતો હતા? નથી. ચર્ચાને હવે અહીંયા વિરામ રામનો આપું વારો છે, છું. રામ તમને ફેંકી જનેવું તારી દેશે. હિન્દુ કેમ બન્યા હતા? પ્રશાંતભાઈ, પૂજાબેન, દિનેશભાઈ અને શ્રદ્ધાબેન આપ ચર્ચામાં આવ્યા તે બદલ આપ સર્વનો આભાર. તો આ હતી ચર્ચા અમિત શાહના ગુજરાત પ્રવાસની. ચર્ચાના અંતમાં ફરી એક વખત કહું છું, હવે ભાજપ સમજી ગઈ છે કે આપણી પાસે 2028માં ચાંદ પર જઈશું. જો આ મુંગેરી લાલના સપના પ્રજા હવે જોવા માંગતી નથી. પ્રજા હવે ખરેખર સત્યતા તરફ જશે. પ્રજા ક્યારેય કોઈ માંગણી કરતી નથી, પણ જો આપણે વચન આપ્યું હોય અને તેને પૂરું ન કરીએ તો ચૂંટણી સમયે પ્રજા આ વચનોની ઉઘરાણી જરૂર કરે છે. સામેના દેશના મીડિયાએ ભાજપ પ્રત્યેની શાલીનતા છોડી દીધી છે. મીડિયાને પણ ખબર પડી ગઈ છે કે હવે સત્યતાની જોડે નહીં રહીએ તો તેમના પર સવાલ ઊભા થશે. મીડિયા અસ્તિત્વનું જોખમ હવે નહીં ઉઠાવે. સામે વિપક્ષ મજબૂત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનના ખેડૂતો ભાજપનો વિકલ્પ શોધી શકે છે તો દેશમાં પણ આ પુનરાવર્તન આવી શકે છે. હવે કરેલા કામોની ચર્ચા સાર્વજનિક કરવી પડશે. લોકોને ખબર પડી ગઈ છે કે સરકારી આંકડા ક્યારેય સાચા હોતા નથી. જો કે આ શરૂઆત છે. આવી કેટલીક ભ્રામક છબીઓ આગામી દિવસોમાં મતદાતાઓ જોશે, પણ પોઈન્ટ બ્લેન્કના દર્શકોને મારો વાયદો છે કે તેમને હું સત્યથી વાકેફ કરીશ, નહીં કે ભ્રામક છબીઓથી. અને હજુ ફરી એક વાત કહું છું, ભાજપ હોય કે કોંગ્રેસ, કોઈની પાસે ચૂંટણીલક્ષી કોઈ જ મુદ્દો નથી. એની વાસ્તવિકતા એ છે કે 4.5 પોણા 5 વર્ષનો જે બી સમયગાળો ગયો છે
એમાં બંને પક્ષો એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપની જ રાજનીતિ કરી છે. તમે તો ત્યાંના ત્યાં જ છો. જેને વર્ચ્યુઅલ વિકાસ કહી શકીએ છીએ ને, કહેવાતો વિકાસ, દેખાતો વિકાસ, એ જ વિકાસ તમે દર્શન કરી રહ્યા છો. ક્યાંય કશું થયું જ નથી. અને આજે ભાજપને પણ બેકફૂટ પર આવવું પડ્યું છે. અમિત શાહના ભાષણનું સંક્ષેપીકરણ તો આ જ છે. એટલે એક કહેવત છે, ભાજપ કદાચ ભૂલી ગયું હશે, પણ હું માનું છું કે ભાજપમાં બે ટોચના નેતા ગુજરાતમાંથી જ જાય છે. એટલે કદાચ મારી આ વાતથી યાદ આવી જાય કે ચંચલ નારી કે નૈન છૂપે નહીં, સૂરજ છૂપે નહીં વાદળ છાયો, રેડ પડે રજપૂત છૂપે નહીં, યોગી છૂપે નહીં ભભૂત લગાયો. કહેવાનો મતલબ એટલો જ છે કે વિકાસ કર્યો હોય ને તો 3 કરોડ મોટરસાઇકલોને દેશમાં દોડાવવાની જરૂર નથી. કામ જ બોલે છે, કામ જ બોલે છે. ચર્ચાને અહીંયા વિરામ આપું છું. ફરી આવી એક વિષય પર ચર્ચા લઈને તમારી સમક્ષ આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર અને આપ આપનો મનપસંદ કાર્યક્રમ જુઓ ભયાજી સ્માઇલ. This program was sponsored by RK Garments, Shivranjani 4 Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. सुन मोदी सुन, हार की धुन, ओ बुआ बबुआ कर देंगे बीजेपी को गुम. सुन मोदी सुन. हाथी ने की साइकिल की 25 साल के बाद सवारी, बीजेपी की उड़ गई नी दोस्ती दिखे ये भारी. साथ ये हमारा 2022 तक जाएगा, बुआ दिल्ली जाएगी, बबुआ यूपी को बढ़ाएगा. ओ मोदी को हरा के करेंगे यूपी में शगुन. सुन मोदी सुन, हार की धुन. सुन मोदी सुन. मोदी जी के डर से बना स्वार्थ का ये साथ भी, पूरा होता तिकड़म मिलता जो कांग्रेस का साथ भी. अपनों का जो हो न सका बुआ का क्या हो पाएगा, मोदी विजय रथ के आगे कोई टिक ना पाएगा. ओ जीत के तू चाहे सपने दिन रात बुन, बुआ बबुआ सुन, हार की धुन, बुआ बबुआ सुन.